नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो वत्सायाणं नमो लोये सर्वसाहुनं एषो पञ्चानमुक्कारो सर्वपापप्रणाशनो मङ्गलानां च सर्वेषां परमं हवै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुभद्राजनो धर्मोस्तु मंगलम नमो दुर्वार रागादि वैरिवार निवारिणे हरज योगिनाथाय महावीराय तायिने ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः पन्नकेच सुरेन्द्रे च कौशिपद संस्कृति निर्विशेष मनस्काय श्रीवीर स्वामिने नमः अज्ञानातिमिरान्तानां ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारक तीर्थंकर श्रमण भगवान महावीर स्वामीए आ संसार समुद्रथी तरवा माटे अने मोक्ष सुखनी प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थनी स्थापना करी। जोत जोतामां छठो दिवस पूर्णाहुतिने पाम्यो। 8 दिवसनी आराधना 2 दिवस बाकी छे, 7मो अने 8मो मिच्छामी दुक्कड़मनुं पर्व आव्युं छे। सवाરના સમયમાં વ્યાખ્યાનમાં પ્રભુ મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર ચાલુ છે। अद्भुत रीते प्रभुનું जीवन चरित्र जोता जोता 9 वर्ष सुधी प्रभुना जीवन चरित्र सुधी पहोंच्या छीए। आगळ वधीए छीए। आजे केवा छे अद्भुत प्रभु महावीर। तीर्थंकर परमात्मा क्यारे देरासर दर्शन करवा माटे जता नथी, पण एनी मम्मी तेड़ीने लई जाय तो ना पाड़ता नथी। स्वयं तीर्थंकर होवाथी एमने कोई तीर्थंकरनी भक्ति करवानी होती नथी, पण माताने हरख होय तो ना पाड़ता नथी। अजितनाथ परमात्मा घर में आदिनाथ परमात्मा घर देरासर हतुं। अजितनाथ प्रभुए रोज ए परमात्मा की पूजा सेवा करी। शांतिनाथ परमात्मा रोज देरासर में पधार्या छे अने परमात्मा की पूजा करी। प्रभु महावीर स्वामी ने माता ज्यारे लई जाय छे तो प्रभु ना पाड़ता नथी। आगळ वधता वधता माता ने इच्छा थी कि मारे मारा दीकराने स्कूल में भणवा माटे मूकवो छे। ए प्रभु 3 ज्ञानना धणी, બધું જ મોડે છે, બધા આલ્ફાબેટ આવડે છે, દુનિયાની 50,000 ભાષાઓ પરમાત્માને મોઢે છે। પ્રભુને ક્યારેય ભણવાની જરૂર હોતી નથી, પણ માતાની ઈચ્છા છે, પ્રભુ ના પાડતા નથી। કારણ કે દીકરાને માટે ત્રિશલા માતાનો એટલો બધો મોહ છે, એટલો બધો રાગ છે, એટલો બધો પ્રેમ છે કે પ્રભુએ તો ગર્ભથી જ કીધું હતું કે જ્યાં સુધી મારા માતા પિતા જીવંત હશે હું દીક્ષા અંગીકાર નહીં કરી શકું। હાજી હાજી પ્રભુના જીવન ચરિત્રને શોર્ટમાં કહેવું એક બહુ અઘરું કાર્ય છે અને વગર તૈયારીએ ભાવધારામાં બોલાતું રિપીટ પોસિબલ નથી। છતાં બી તમારી ભાવનાને માન આપીને એટલી વાત કહી દઉં છું। પ્રભુનો જન્મ થયો, જગતની અંદર આખું વાતાવરણ બદલાઈ ગયું। દુઃખના દિવસો દૂરે થયાને આવ્યો સુખનો દાડો। એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો। સરોવરમાં નીર વધ્યા, ખેતીઓ મસ્ત મજાની થઈ ગઈ, વૃક્ષો લચી પડ્યા, પંખીઓના માળા બંધાઈ ગયા, પંખીઓએ ઈંડા મૂક્યા, બચ્ચાઓના જન્મ થયા, ગોવળે જય જયના શબ્દ બોલતા રાત્રે મજા માણી, કાગડાઓ સૂઈ ગયા। આખું જગત સુખ ચેનમાં સૂઈ રહ્યું છે। ડિપ્રેશનનો રોગી ત્યારે ગાયબ થયો છે, બધાને નિંદ આવી રહી છે। 7 ગ્રહ ઉચ્ચ સ્થાને પહોંચ્યા, પ્રભુનો જન્મ થયો। 3 લોકના નાથના જન્મ થયા પછી 56 દી કુમારિકાઓએ ઘરે આવીને પ્રભુની શુચિકર્મની ક્રિયા કરી। નાળ, ખાલી એક પ્રભુની નાળ, એને કાપીને એ નાળને રત્નની અંદર મઢીને રત્નની ઢાબડીમાં જમીનમાં દાટવાનું કામ આ દેવાંગનાઓ કરે છે। આવી છે ને બેંક,
માતા અને દીકરા વચ્ચેની જે નાળ છે, નાળને બેંકમાં મૂકી રાખવામાં આવે છે. 50 વર્ષ પછી પણ જો દીકરાને કદાચ કેન્સર આવે અથવા શરીરમાં કોઈ એવો મેજર પ્રોબ્લેમ આવે અને એને શરીરની અંદર કોઈ અંગ ખૂટતું હશે તો એને નાળમાંથી કાઢીને મળશે. 2 લાખ રૂપિયા દર વર્ષના 25 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આ બેંક કરે છે. ક્યાંથી શીખ્યા એવા નાળને રાખવાનું? આ દેવાંગનાઓ પાસેથી શીખ્યા છે. ઇન્દ્ર મહારાજાએ મેરુ પર મહોત્સવ કર્યો. 1,60 લાખ કળશોથી પ્રભુનો જન્માભિષેક કર્યો. તીર્થંકર પ્રભુને લઈને ઘરે આવીને માતાને કહે છે, ઇન્દ્ર મહારાજા તમારા માટે દીકરો છે, અમારા માટે તો આ 3 લોકનો નાથ સ્વામી છે. આ પ્રભુ અમારો સ્વામી છે, અમારો પુત્ર નથી, પુત્ર તમારો, સ્વામી અમારો. અમર સેવક આધાર, અમારા સેવકનો આધાર આ છે. અમે નિરાધાર હતા, હવે અમને આધાર મળ્યો છે. 3 લોકનો નાથ મળ્યો છે, પ્રભુ મહાવીરનો સંગાત મળ્યો છે. હવે અમને પ્રભુ મળ્યા છે. આ પ્રભુનો તારન તરન જહાજ હવે અમને સાંપડ્યું છે. જોતામાં ભૂમિકા થોડીક આગળ ચાલે છે. નાના પ્રભુ રમવા માટે જાય છે. દેવોને હરાવે, દાનવોને હરાવે, માનવને હરાવે, પણ બધાની હારમાં પણ જીત એવી મજાની હોય કે હારનારોને ક્યારે પણ દુઃખનો લવલેશ પણ થાય નહીં. પ્રભુ આપના જીવન ચરિત્રમાંથી અમે એટલું શીખીએ કે અમે કદાચ દુનિયામાં જીતીએ તો કોઈને દુઃખ આપીને ન જીતીએ, અમે બીજાને સુખ આપીને ખુશ કરીને જીતીએ. એ જ અમારી હકીકતમાં જીત કહેવાશે. 9 વર્ષ પૂરા થયા છે. માતાને વિચાર આવ્યો મારા દીકરાને સ્કૂલમાં ભણવા માટે મોકલવો છે. પ્રભુ મહાવીરને ભણવાના દિવસોની તૈયારી કરે છે. સિદ્ધાર્થ તો એક અક્ષર બોલી શકે નહીં. તૃષ્ણાની જે ઈચ્છા આખા ઘરમાં એ બધાએ પાળવાની વાત પતી ગઈ. પ્રભુ મહાવીર સ્વામી પણ બધું જ ચલાવે છે. ભગવાને આ 3જા નંબરનો સંદેશ આપ્યો છે આપણને. જીવનમાં મહાન બનવું હોય તો બધાનું માનતા શીખજો, બધાનું ચલાવતા શીખજો, બધાનો વિનય કરતા શીખજો અને મોટાઓનો ખાસ વિનય કરજો, તમે ચાલતા રહેશો. કેવો સરસ સંદેશ આપ્યો છે પ્રભુ. પણ ઊંધું છે ને જગતમાં. તો હું તો એમ ઈચ્છું મારું બધા માનવા જોઈએ, એટલે પછી કોઈ ન માને એટલે મને એમ થાય કે મારું કેમ આ લોકો માનતા નથી. પ્રભુને એવું નથી હોતું. 3 લોકનો નાથ છે. માતા કોઈ દિવસ સ્કૂલમાં ભણવાનું હોય જ નહીં અને માતાએ તૈયારી કરી છે મારે મારા દીકરાને સ્કૂલમાં ભણવું છે. કાલે હાલરડામાં બોલ્યા હતા પ્રતિકવનમાં, નંદન નવલા નિશાળે ભણવા પણ મુખ સુરે, ગજ પર અંબાડી બેસાડી મોટે સાચ. હાથીની અંબાડી લાવ્યા, એના પર શણગાર કર્યો, દીકરાને ઉપર બેસાડી મારે ભણવા માટે લઈ જવો છે. હાથી તૈયાર, અંબાડી તૈયાર, દીકરાને બેસાડ્યો. પાછું સિદ્ધાર્થ કે જે સાંભળો, આપણે રાજા છે એટલે એનો અર્થ એમ નહીં કે આપણે મફતમાં સ્કૂલમાં ભણવા જવાનું. 1 વર્ષની પૂરી ફી ભરવાની છે. પસલી ભરશું. પસલી એટલે ફી. બોલો, પસલી ભરશું. શ્રીફળ ફોફળ નાગર વેલશું. આપણે ગુરુના બહુમાન ભૂલવાના નથી. આપણે ગુરુના બહુમાન પેલા કરવાના છે. બધું હાજર. પ્રભુ જોયા કરે છે, મલકાયા કરે છે, વિચાર્યા કરે છે કે આ બધું મારે કાંઈ કરવાનું હોતું નથી. પણ મારી મા, મારી માતુશ્રી, મારી જનની, મારી પ્રસૂતા, મારી જનેતા, મારી માતાનો આમ એક અંદરનો મોહ અને એની ભાવનાને હું ઠુકરાવી શકીશ નહીં. પ્રભુ ચૂપચાપ હાથીની અંબાડી પર બેસી ગયા અને ઇન્દ્રના સિંહાસન કંપાયમાન થયા. પરમાત્મા તીર્થંકરનું જીવન ચરિત્રમાં કોઈ પણ એક વિકલ્પ ન બનવાની ઘટનાનો બને, ઇન્દ્રના સિંહાસન કંપાયમાન થાય છે. ઇન્દ્ર તરત એલર્ટ થઈને જુએ છે શું થયું, મારા પ્રભુને શું થયું. અરે પ્રભુ નિશાળે ભણવા માટે જાય છે. શાસ્ત્ર ખોયલા, પાના ઉલેખ્યા, પરંપરાની પૂર્વની પરંપરા કાઢી. એને દેવલોકના મંત્રીઓને બોલાવ્યા કે ભાઈ આછી કોઈ રેકોર્ડ નીકળે છે કે કોઈ તીર્થંકર સ્કૂલમાં ભણવા માટે ગયો હોય. મંત્રી કીધું કોઈ રેકોર્ડ નથી. અરે તો પ્રભુ મહાવીર સ્કૂલમાં ભણવા કેમ જાય છે? ઇન્દ્રને શંકા પડે છે. પછી ઇન્દ્ર અવધિજ્ઞાનના ઉપયોગથી જુએ છે, બાપરે, એક માનું ઔચિત્ય સાચવવા માટે તીર્થંકર પરમાત્મા બી સ્કૂલમાં જવા માટે તૈયાર થાય છે. હું એ પ્રભુ મહાવીરની વાત કરું છું જેને માતા પિતાનું ઔચિત્ય માટે બધું જ કહ્યું છે. એને નથી કરવાનું એ પણ કહ્યું છે. એ પ્રભુ મહાવીરની હું વાત કહેવા માંગુ છું. કેવું અદ્ભુત આનંદ. મને કીધું નહીં, હું બધું જાણું છું. નહીં,
આ જ ઔચિત્ય, આ જ દીકરાનો વિનય, આ જ દીકરાની પરંપરા. અરે જ્યારે દીકરો નાનો હોય છે, બોલી શકતો નથી, રડતો હોય છે ને, ત્યારે માને ખબર પડે છે મારા દીકરાને ભૂખ લાગી છે માટે રડે છે, મારા દીકરાએ ટોયલેટ બાથરૂમ કર્યું હશે માટે રડે છે, એને ઊંઘનો સમય થયો છે. એક બેનને મેં પૂછ્યું હતું કે તમને ખબર કેવી રીતે પડે કે આ રડે એટલે ત્યારે એને ભૂખ જ લાગી હશે? પણ આશ્ચર્યની ઘટના એટલી મોટી છે કે જ્યારે ભણતા થઈ જાય, પૈસા કમાતા થઈ જાય અને ત્યારે માં તમને કાંઈ કે ત્યારે તમે માને એમ કહો છો, તને ખબર ન પડે, બેસ શાંતિથી. કેવી ગજબ ઘટના છે. તું બોલતો નતો ત્યારે તારી માં તારા રડવા પરથી સમજી શકતી હતી, તું બોલતો થયો તો માને એમ કે તને સમજણ ન પડે. જુઓ તીર્થંકર પ્રભુનો આત્મા જુઓ, જેને ભણવાનું નથી, ઇન્દ્રનો સિંહાસન કંપાયમાન થાય, પ્રભુને કોઈ લેવા દેવા નથી, પ્રભુ ચૂપચાપ સ્કૂલમાં જાય છે. ગુરુજીના બહુમાન થયા. એની પેલા ઘટના એવી બની, ઇન્દ્ર દેવલોકમાંથી નિશાળના અંદર આવી ગયો અને જે પ્રાધ્યાપક હતા, જે પ્રિન્સિપલ હતા, એને કીધું હટો, રૂમમાં છુપાઈ જાઓ, આજે એક ઘટના ઘટવાની છે અને આજની આખી ઘટના મારે કમાલ કરવી છે. અને પોતે રૂપ ધારણ કરી નાખ્યું એ પ્રાધ્યાપકનું. રિયલ પ્રાધ્યાપક રૂમની અંદર છે અને આ ઇન્દ્ર મહારાજા પ્રાધ્યાપક બનીને બેસી ગયા છે. આવી તૃષ્ણા માતા ગુરુજીના બહુમાન થયા, ગુરુજીને શ્રીફળ ફોફળથી બહુમાન કર્યા, 1 વર્ષની ફી ભરાઈ. સ્કૂલની અંદર 24 તીર્થંકરનો આ એક રેકોર્ડ થયો કે સ્કૂલમાં વિદ્યાર્થી સ્ટુડન્ટ તરીકે પ્રભુ મહાવીર, પ્રભુ વર્ધમાનનું નામ એ સ્કૂલની અંદર લખાયું. અમે તો લછવાડ ગયા હતા ત્યારે અમે ત્યાં પહેલો પ્રશ્ન કર્યો કે અહીંયા સ્કૂલ ક્યાં છે? એટલે અમને કે કઈ સ્કૂલ? મેં કીધું કોઈ પણ સ્કૂલ ચાલશે, પછી ભલે મ્યુનિસિપાલિટીની હોય, ખંડેર થઈ ગયેલી હોય, ગબડી ગયેલી હોય, 2500 વર્ષ જૂની જે સ્કૂલ હોય, અમારે સ્કૂલમાં જવું છે કે જ્યાં અમારા પ્રભુ મહાવીરે પગલા કર્યા હતા, જ્યાં ભણવા ગયા હતા, ત્યાં અમે જઈએ. એક રેકોર્ડ હતો, એક રેકોર્ડ. 1 દિવસ માટે પ્રભુ ભણવા માટે જાય છે, ખાલી 1 દિવસ માટે. ઘટના તમે જુઓ. ઇન્દ્રમાએ કીધું કે તમારા દીકરાનો ઇન્ટરવ્યુ લેવો પડશે. મમ્મી કે ચોક્કસ મારા દીકરાને લો ઇન્ટરવ્યુ લો, ચોક્કસ એમ કરીને બાજુમાં બેસાડે છે. દીકરાનો ઇન્ટરવ્યુ ચાલુ થયો અને ઇન્દ્ર મહારાજાએ ચાલાકી કરી નાખી, બધા પોતાના અંદરના કન્ફ્યુઝન પૂછવાના ચાલુ કરી નાખ્યા. એક પછી એક કન્ફ્યુઝન પૂછતા જાય છે અને પ્રભુ મહાવીરને બધું આવડે છે, ધપાધપ જવાબ આપતા જાય છે. અને પછી કે છે ઓલા પ્રાધ્યાપક માતા તૃષ્ણાને કે તારો દીકરો તો એટલું બધું ભણી ચૂક્યો છે કે મારી સ્કૂલમાં હવે આનાથી ઉપર કોઈ અભ્યાસ નથી, તારો દીકરો બધામાં પૂરો માર્કે પાસ છે, લઈ જઈ શકો છો આજે ના આજે. આજે એન્ટ્રી, આજે એક્ઝિટ થઈ જાય. આ પ્રભુ મહાવીર છે. માતા તો હરખની ગેલી બની છે, ઊંચેથી નાચે છે, મારો દીકરો બધામાં પહેલો નંબર લાવ્યો. માતાનો આનંદ કેવો હોય! દીકરો જ્યારે ઘર છોડે છે ત્યારે એક આંસુ માતાને આવે છે અને દીકરો જ્યારે કે દીકરી જ્યારે મોટું કર્તવ્ય કરે છે તારી માની આંખમાં હર્ષના આંસુ આવે છે. એની દિલને આનંદ આપવા માટેનું કામ પ્રભુ કરે છે. તૃષ્ણાની આંખમાં આંસુ આવી જાય છે. મારા દીકરાને માટે આટલું બધું એને આવડે છે, મારો દીકરો છે, એને મારે ભણાવો તો પણ એને બધું ભણી લીધું છે. ઇન્દ્ર મહારાજા પોતાનું રૂપ રિયલ ધારણ કરીને કહે છે, હું પ્રાધ્યાપક નહોતો, હું ઇન્દ્ર હતો અને મને ઘણી બધી શંકા હતી. એ શંકાના સમાધાન માટે હું તમારી પાસે આવ્યો છું અને મારા મનના સમાધાન થયા છે. હું ખરેખર આનંદિત પામ્યો. શાસ્ત્રકાર લખે છે, ઇન્દ્ર મહારાજાએ જેટલા પ્રશ્નો તૈયાર કર્યા એમાં એક આખો ગ્રંથ તૈયાર થયો. એ ગ્રંથનું નામ પડ્યું જૈનેન્દ્ર વ્યાકરણ. આજે ગ્રંથ આપણા જ્ઞાન ભંડારમાં મોજૂદ પડ્યો છે. આવા ગ્રંથોની રચના પ્રભુએ પહેલા દિવસે નાનકડી 9 વર્ષની વયમાં સ્કૂલમાં ભણવાના દિવસોમાં ઇન્દ્રની શંકાઓ દૂર કરીને આખા જગતને આટલો મોટો ગ્રંથ ભેટમાં આપી દીધો. આ પ્રભુ મહાવીર સ્વામી જે આપણા નાથ છે. જોત જોતામાં સ્કૂલ પૂરી થઈ ગઈ. પ્રભુની ઉંમર પહોંચી 12 વર્ષ, 13 વર્ષ, 14 વર્ષ, 15, 16 વર્ષ. માતા તૃષ્ણાના આગળ વિચાર ચાલે છે, નંદન નવલા મોટા થાસો ને પરણાવું શું રે, મારે મારા દીકરાના લગ્ન કરવા છે. પ્રભુ મહાવીર સ્વામી જન્મથી વૈરાગી છે. શિલ્પ શાસ્ત્રમાં નિયમ છે, બરાબર સાંભળજો હું શું કહી રહ્યો છું. શિલ્પ શાસ્ત્રમાં નિયમ છે કે જે લોકો ઘરે ઘર દેરાસર બનાવે એ મલ્લીનાથ પરમાત્મા, નેમનાથ પરમાત્મા અને મહાવીર સ્વામી પરમાત્માની મૂર્તિ ઘરમાં રાખી શકતા નથી. નેવાણ આ 3 પ્રભુની પ્રતિમા ઘરમાં ક્યારેય પણ ન રાખી શકાય, કારણ કે આ 3 પ્રભુ બ્રહ્મચારી હતા. શિખર મંદિર જિનાલય હોય, ઘર મંદિરમાં તમને આ 3 પરમાત્મા ક્યારેય નહીં મળે. ઘરની અંદર આ 3 પ્રતિમા રાખવાનો શિલ્પ શાસ્ત્રોએ નિષેધ કર્યો છે.
ચલો મોલીનાથ પ્રભુ તો બ્રહ્મચારી હતા, લગ્ન નથી કર્યા. નેમનાથ પ્રભુ પણ બ્રહ્મચારી હતા, લગ્ન નથી કર્યા. આપણે તે પ્રભુ મહાવીર સ્વામીની વાત કરીએ છીએ. જે પ્રભુ મહાવીર સ્વામીની આપણે વાત કરીએ છીએ એ પ્રભુ મહાવીર સ્વામી કોણ? કેવી અદ્ભુત ઘટના છે પ્રભુ મહાવીર સ્વામી. એ પ્રભુ મહાવીરની આપણે વંદના કરીએ છીએ. લગ્નની વાત કરે છે. માતા તૃષ્ણાને બોલાવીને દીકરા મહાવીરને કહે છે, બેટાને કહે છે, બેટા લગ્ન કરવા નથી. તીર્થંકર પરમાત્મા ક્યારે પણ લગ્ન માટે હા પાડતા નથી. વિશેષતા છે આ તીર્થંકરની. 12 વર્ષથી માતાએ કહેવાનું ચાલુ કરેલું. 4 વર્ષ સુધી માતા દીકરાને પરણાવવા માટેનો ફોર્સ કરે છે. રોજ છોકરીના ફોટા લઈને બેસે છે, અલગ અલગ ફોટાની સાથે મેલાપ કરે છે. મોટા થાસોને પરણાવશું, સરખે સરખી જોડી લાવશું, રાજકુમાર કેવી જોડી. એક અંશ પણ છોકરીમાં ઊનું દેખાય, ફોટો કેન્સલ, નહીં ચાલે. એક વસ્તુ પણ ઓછી પડે છે, માં ચલાવી લેવા માટે તૈયાર નથી. કેવી આશ્ચર્યની ઘટના છે. અને કુદરતી તૃષ્ણા માતાને જ્યારે દીકરા પાસેથી રિસ્પોન્સ મળતો નથી ત્યારે તૃષ્ણા માતા પ્રભુ મહાવીરના મિત્રોને બોલાવીને કહે છે, જરાક તમે કંઈક કરો ને, ભગવાનને આમ કંઈક ચૂંટિયા ભરો ને, એને કંઈક ને કંઈક કરો ને જેને કારણે લગ્નની હા પાડે. હવે પ્રભુનું ઔચિત્ય તમે જુઓ. એના મિત્રો એને સમજાવે છે, તું આ એકલો એકલો નીકળે કેવું લાગે છે? ખાલી ખાલી લાગે છે. આમ હાથમાં હાથ મિલાવી નીકળે તો કેટલું સરસ લાગે. આમ કહે છે બધા મિત્રો. પ્રભુ મૌન છે. કઈ પ્રકારના સંસારના સુખોની વાત એના મિત્રો એની સામે કરે છે. પ્રભુ મૌન રહે છે. માતાની સામે પ્રભુ ના પાડતા હતા, મિત્રોની સામે પ્રભુ મૌન રહે છે. બરાબર સમજો. પ્રભુને અંદરથી એક વાતનું રંજ છે કે મારી માતાને હવે મારા મિત્રોને મારા માટે કેવું પડ્યું. આ દુઃખદ ઘટના બની મારા માટે. અઠવાડિયું 15 દિવસ થયા હશે અને એ વખતના સમયમાં પ્રભુની મહાવીરની માતા તૃષ્ણાએ એના મિત્રોને બોલાવીને પૂછ્યું, લગ્નની વાતમાં પ્રભુએ હા પાડી? બધા મિત્રોએ કીધું હા નથી પાડતા ને ના પણ નથી પાડતા. હા પણ નથી પાડતા ને ના પણ નથી પાડતા. નક્કી કરી દીધું કે જો હવે આવી ઘટના છે કે હા પણ નહીં ને ના પણ નહીં, એટલે મૌનમ અનુમતમ. આ એક ન્યાય છે. તમે હા પણ ના પાડો ને ના પણ ના પાડો એટલે અમારે હા સમજી લેવાની. સમજાઈ ગયું? મેં પૂછ્યું અમૂલભાઈ દીક્ષા લેવાના? જો હવે હા ને ના ને એટલે મારે એને હા સમજી લેવાની. વાત સમજાવું છું ખાલી. મૌનમ અનુમતમ. મૌન રહ્યા એટલે અનુમતિ મળી ગઈ. તીર્થંકર પ્રભુ મૌન રહે છે અને મૌન રહેવાને કારણે એની અનુમતિની માન્યતા થઈ ગઈ અને તૃષ્ણાએ ડિક્લેર કરી નાખ્યું, મારા દીકરાની લગ્નની તૈયારી કરો. પ્રભુ મહાવીર સ્વામી ચૂપ છે. ઔચિત્ય જુઓ. દીકરી કઈ પરણાવી, યશોદાને કેવી રીતે શોધી લાવી, બધું કામ તૃષ્ણાએ નક્કી કરી નાખ્યું. આખો લગ્નનો કરિયાવર માતા તૃષ્ણાએ નક્કી કર્યો. મારો વીર આ કપડાં પહેરશે એ માતાએ નક્કી કર્યું. લગ્નની કંકોત્રી કેમ બનાવવાની માતાએ નક્કી કરી દીધું. લગ્ન સમારંભમાં કેવા પ્રકારના ફંક્શનમાં કેવા પ્રકારના સ્ટેજ બનાવવાના માતાએ નક્કી કરી દીધું. લગ્ન વિધિમાં કયા મહારાજને બોલાવવાના એ પણ માતા તૃષ્ણાએ નક્કી કરી દીધું. રાજા મહારાજાને કેટલા આમંત્રણ આપવાના બધું તૃષ્ણાના કોન્ટ્રાક્ટમાં આવ્યું. પ્રભુ બધેથી દૂર છે. શાસ્ત્રકારો લખે છે કે પ્રભુએ લગ્નના સમારંભમાં હાજર થયા ત્યારે યશોદાને જોઈ હતી, ત્યાં સુધી યશોદાને જોઈ નથી. ઓ ભાઈ, ત્યારે વોટ્સઅપના જમાના નહોતા એટલે વાતો કે ચેટિંગ કે સીટિંગ કે મીટિંગ કે ફિટિંગ કશું જ નથી કર્યું. માતા જે કરે એ સાચું જ હોય, એમાં શંકા જ ન હોય. અર્યન વંદાવલીમાં લખ્યું છે, મૂર્છા નથી પામ્યા મનુજના 5 ભેદે ભોગમાં. 5 પ્રકારના વિષયના ભોગમાં પ્રભુ ક્યારેય મૂર્છા પામ્યા નથી. મૈથુન પરિસહથી જે નંદતા નીચ ભાવમાં. મૈથુનને પરિસહ સમજે છે પ્રભુ અને પોતાના ભાવમાં પોતે નીચા નંદમાં સ્વરૂપમાં રહે છે અને આટલા બધા વિષય સુખમાં ક્યાંય લેપાતા નથી પ્રભુ. ઉલટાનું એમ લખે છે, બ્રહ્મચર્ય તનો જગાવ્યો નાદ જેને વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવી હું નમું. લગ્ન સમારંભ 16 વર્ષની ઉંમરે પ્રભુનો પૂરો થયો.
પ્રભુના ઘરે લક્ષ્મીજી પધાર્યા, દીકરીનો જન્મ થયો છે. પ્રિયદર્શના નામ આપ્યું છે દીકરીનું. નામ પણ જુઓ કેવા સરસ છે. શું નામ પડો? ચીકી ને ચિંટુ ને મિન્ટુ ને પિન્ટુ ને લટ્ટુ ને લડુ ને ગુડ્ડુ ને ગુડ્ડી ને ગુંડુ. શું ભગવાન જાણે, નામમાં કઈ રહસ્ય નથી હોતા. હસમુખલાલ નામ હોય ને હસતા જ ન હોય, હસાવા પડે. મનસુખલાલ નામ હોય ને મનનું જ સુખ ન હોય. તનસુખલાલ નામ હોય ને શરીર દુબળકડું સુકલકડું હોય. લક્ષ્મીબેન નામ હોય ને લક્ષ્મીની જ ચિંતા હોય. તીર્થંકરના ઘરમાં એક પણ નામ એવા નથી હોતા કે જે નામમાં રહસ્ય ન હોય. પ્રિયદર્શનાનો જન્મ થયો છે. સંસારથી પ્રભુ વૈરાગી છે અને દીકરીને તેડીને પણ પ્રભુ ફરે છે. દીકરીને પહેલેથી સંસ્કાર આપે છે, બેટા લેવા જેવું સંયમ. દીકરીને ભણાવે છે, ભણે છે, મોટી કરે છે. ક્યાંય ચૂકતા નથી પ્રભુ. ઇન્દ્ર કહે છે દેવલોકમાં, પ્રભુ તો જુઓ કેવું આશ્ચર્ય છે. તીર્થંકર પરમાત્મા પત્ની સાથે સોગઠાબાજી રમતા હતા અને ત્યારે ઓલી પંક્તિ યાદ આવે છે પંચકલ્યાણની પૂજામાં, સોના રૂપા કે સોગઠે સાયા ખેલત બાજી. ઇન્દ્ર મહારાજા બી કહે છે ઔચિત્ય તો જુઓ, પત્નીને પણ સમય આપે છે, દીકરીને પણ સમય આપે છે અને પાછા પોતાના ભાવમાં પોતે પોતાના સ્વરૂપમાં રહે છે. કેટલું ઔચિત્ય. અમે આંધ્રપ્રદેશની અંદર એક શિબિરમાં હતા અને ત્યાં આગળ શિબિર પેલા સંઘની અંદર જવાનું થયું અને એક ઘટના અમે સાંભળી. રાજસ્થાની સમાજના એક ભાઈની વાત સાંભળી. પત્નીને લઈને થિયેટરમાં ગયા, પિક્ચર ચાલુ થવાની તૈયારી હતી અને એમને કોઈ ફોન વાગ્યો એટલે એક વાઈફને કે છે આવું છું એમ કરીને બહાર નીકળ્યા. બહાર વાતો કરતા 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 4 વાર આવ્યા. ચાલતા 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 ઘરે પહોંચી ગયા. લગભગ 1.5-2 કલાક દૂર હતું એટલે 1.5-2 કલાક ચાલતા ઘરે પહોંચ્યા. 2.5 કલાક થયા. અડધો કલાક ઘરે પાછું કંઈક આગળ એનું પોતાનું કામ પણ કર્યું. પછી ઘરમાં પૂછે છે કે મારી વાઈફ ક્યાં ગઈ? બધા કે તમે સાથે થિયેટરમાં પિક્ચર જોવા માટે ગયા તેટલું અમને ખબર છે. હાલા હું ઘરે આવી ગયો. અને પછી પત્નીએ જે ઘરે આવીને ઝઘડો કર્યો, એવો ઝઘડો કર્યો, બંને જણા બોલવા હજુ સુધી તૈયાર નહોતા. 9 વર્ષ થઈ ગયા. એક ઘરમાં રહે, વાતો જ ન કરે. શું હાલત થાય? પ્રભુનું જીવન આવું નથી. જ્યારે પ્રભુ પોતાના ભાવમાં છે, બહાર બતાવતા નથી અને બહાર બધા સાથે વ્યવહારમાં રહ્યા છે, ત્યારે એમ નથી કહેતા કે હું તમારા જેવો નથી, હું મારામાં છું. એવું કોઈ વિકલ્પ નહીં. પત્નીને પણ સમય આપે છે, દીકરીને સમય આપે છે. 16 વર્ષની ઉંમરે પ્રભુના લગ્ન થયા છે. 17 વર્ષની વયમાં પ્રભુના ઘરે દીકરીનું પારણું બંધાયું છે અને દીકરીને પણ નાની વયમાં પરણાવી દે છે. કારણ કે મારે લક્ષ્ય છે આત્મકલ્યાણની સાધનાનું. સખી બેન સુદર્શનાનો દીકરો તો જમાલી અને જમાલી એને જમાઈ બનાવીને દીકરીના લગ્ન મેળાપ કરી લીધા. પ્રભુનું જીવન આગળ ચાલતા ચાલતા 28 વર્ષની એક વય આવે છે અને અચાનક એ વય પ્રભુ મહાવીરના ઘરની અંદર ચાલતા દીવાના ટમટમના 2 દીવાઓ અચાનક માંગલિક થયા. પ્રભુની માતા અને પ્રભુના પિતા એક જ વર્ષના 3 મહિનાના અંતરમાં બંને જણા સ્વર્ગવાસી બન્યા. નંદીવર્ધન ભાંગી પડ્યો છે, બેન રડી રહી છે, યશોદા ગમગીન છે, પ્રિયદર્શના નાખુશ છે. પ્રભુ મહાવીર જાગે છે. અંતિમ ક્રિયાપતિ 12મું પત્યું. વિધિ વિધાન પૂરા થયા, લઘુ શાંતિ સ્નાત્રના વિધાન પૂરા થયા અને ભાઈ મહાવીર પ્રભુ મોટા ભાઈની રજા લેવા માટે આવે છે. પ્રભુ મોટા ભાઈની રજા લે, આ કેવી ઘટના છે? મોટા ભાઈની રજા લઈને કહે છે ભાઈ આ સંસારમાં મન નથી લાગતું, મારે દીક્ષા લેવી છે, તમે મને રજા આપો, હું દીક્ષાના માર્ગે જાઉં. ઔચિત્ય જુઓ. 3 લોકનો નાથ છે અને નંદીવર્ધન મોટો ભાઈ છે. રક્ષાબંધન ઘરની અંદર મનાવાતું રક્ષાબંધન. પ્રભુ મહાવીર એ દિવસે જાણી જોઈને લેટ તૈયાર થતા, કારણ કે સુદર્શનાને આ મહાવીર બહુ લાડકો હતો. હિંચકાની પર બંને ભાઈઓ બેઠા હોય અને પહેલી રાખડી પ્રભુ મહાવીર નંદીવર્ધનની બંધાવે ને પછી પોતે બાંધે. બેનને લાડકો છે પ્રભુ મહાવીર, પણ પ્રભુ અહીંયા પણ ઔચિત્ય ચૂકતા નથી.
મોટા ભાઈનું પણ આ જ ઔચિત્ય આજે પણ પોતે પાલે છે. ભલે માતા પિતા નથી, પણ મારા માટે તો હવે મોટા ભાઈ એ જ માતા પિતા સમાન છે. શીખો ઔચિત્ય કે વડીલ કેટલા મોટા હોય છે. પગે લાગે છે ભાઈ. ભાઈ કે છે, મહાવીર, તારા વિના મારી હાલત હું પૂરો ભાંગી જઈશ. મારા જીવનમાં તું એક, હવે મારા માટે એક જ સાથ છે. બેન પણ સાસરે છે, તું પણ છોડીને જતો રહીશ. આ મારો મહેલ સુમસાન થઈ જશે. આનંદ અને વિનોદ અને પ્રમોદ અને મજાના ભોજનો હવે સૂકા પડશે. ભાઈ, તારે જવું છે તો જજે, પણ 2 વર્ષ પછી તું મારી સાથે વાત કરજે. 2 વર્ષ સુધી તારે આ મહેલ છોડીને જવાનું નથી. ભાઈની જે આજ્ઞા. 2 વર્ષ માટે કમિટમેન્ટ, અગ્રીમેન્ટ ફાઇનલ. ગુરુ પાસે, વડીલો પાસે આટલી જ વાત હોય છે. એગ્રીમેન્ટ, નો આર્ગ્યુમેન્ટ. આ શીખવાનું છે. ભગુ મહાવીરે વિનંતી કરી કે ભાઈ નંદીવર્ધન, એક વિનંતી કરું છું આપને. 2 વર્ષ માટે મને મારા આત્માની સાધના માટેની વ્યવસ્થા આપો. મારા નિમિત્તે કોઈ ભોજન બનાવવાનું નહીં, મારા નિમિત્તે કોઈ પાણીની તૈયારી કરવાની નહીં, મને કોઈ રાજકાર્યની અંદર મને લેવાનો નહીં. મને મારી રૂમમાં સાધના કરવા, હું અહીંયા રહીશ. ભલે તારે એ માર્ગે જવું છે, તેના માટે તારે જે કરવું એ કરજે, મારી ના નથી. 3 સંકેત આમાં મળે છે. કોઈનું પણ મૃત્યુનો શોક 2 વર્ષ પછી ટળે, એની પહેલા ન ટળે. દીક્ષાર્થીઓને દીક્ષા પહેલા 2 વર્ષ આ સાધના કરવાની છે, જે પ્રભુએ પોતાના જીવનમાં આપણને બતાવી છે. દીક્ષા પહેલા 2 વર્ષની સાધના ટ્રેનિંગ ચાલે. મુંબઈમાં દીક્ષાર્થીઓને જ્યારે અભ્યાસ કરાવતા હોઈએ છીએ, મહાત્માને ભણાવીએ, દીક્ષાર્થીઓને ભણાવીએ. દીક્ષાર્થીઓની પરીક્ષા લેવાની આવે. દીક્ષાર્થીને પણ ખબર ના પડે કે અમે કેવી રીતે એની પરીક્ષા લઈએ છીએ. એક જગ્યાએ પરીક્ષા લેવામાં આવી. દીક્ષાર્થીની સાથે મારે જમવા માટે જવાનું, એની પરીક્ષા હતી, એને ખબર નહોતી. જમવા માટે બેઠા છે, અને જ્યારે મને શાક પીરસવામાં આવ્યું, એ શાકમાં બધું જ બરાબર હતું, મસાલો સારો હતો, કંઈક તકલીફ નથી. મેં આટલું બધું મીઠું મારી જાતે મારા શાકમાં નાખ્યું. મારે એટલું જ ચેક કરવાનું હતું કે દીક્ષાર્થીની નજર મારી થાળીમાં પડે છે કે નથી પડતી. અને મારો ટેસ્ટ હું પકડવા જાઉં છું ત્યારે તે જ વખતે એ પોતે શાકના દાણાને ચાખીને અથવા તો કોઈ પણ પ્રકારની મુખાકૃતિ બદલે છે કે નથી બદલતી, બસ. અને એ દીક્ષાર્થીએ ભૂલ કરી દીધી. મેં મીઠું નાખ્યું, તરત એની નજર મારી થાળીમાં પડી અને એનું તરત શાક ચાખવાનું કામ કર્યું. દીક્ષા કેન્સલ કરી નાખી. સર 1 વર્ષ લેટ. દીક્ષા જીવન બહુ સૂક્ષ્મ છે. હા, મને પરીક્ષક તરીકે બેસાડશો ત્યારે હું 19-20 નહીં કરીશ. અને આખા ગ્રુપમાંથી દીક્ષા કેન્સલ થઈ અને બીજા ગ્રુપમાં એની દીક્ષા નક્કી થઈ. એ ગ્રુપમાં મેં કેન્સલ કરાવી દીધી. દીક્ષા જીવન લીધા પછી બીજાના પાત્રામાં નજર કરી શકાતી નથી. કોઈના ટેસ્ટને પારખવા માટેની મહેનત કરી શકાતી નથી. મેં મીઠું લીધું હતું, મને અફસોસ નથી, પણ એની જગ્યાએ નપાસ થઈ ગઈ, એનો મને અફસોસ હતો. સમજાય છે કાંઈ? આત્મ સાધનાના 2 વર્ષ પ્રભુએ આપણને જે આપ્યા છે, 29 અને 30મું વર્ષ પ્રભુ પોતાની સાધનામાં મગ્ન છે. કોઈ સાથે વાતોચીતો નથી. કારણ કે 2 વર્ષ સુધી 28 વર્ષથી જામેલો રાગ, 28 વર્ષથી ચાલેલો પ્રેમ પ્રભુ હવે ઓછો કરી રહ્યા છે. પ્રભુ ઘટાડી રહ્યા છે. પ્રભુ ઓછો કરાવી રહ્યા છે. 30મું વર્ષ થતા પહેલા 29મા વર્ષે ઇન્દ્ર મહારાજાનું સિંહાસન કંપાયમાન થયું. ઇન્દ્રમાંથી 9 લોકાંતિક દેવો ભેગા થઈને જય જય નંદા, જય જય બધા કરતા કરતા ક્ષત્રિય કુંડમાં પ્રભુ મહાવીરના રાજ દરબારમાં પધાર્યા છે. પ્રભુ બેઠા છે. જય જય નંદા, જય જય બધા, જય જય નંદા, જય જય બધા, આ શબ્દો ચાલ્યા છે. આનંદ થાઓ, કલ્યાણ થાઓ, આનંદ થાઓ, કલ્યાણ થાઓ. 9 લોકાંતિકના દેવોએ આવીને પ્રભુને વિનંતી કરી, ભયવમ તીર્થમ પવટ્ટેહ, હે ભગવાન, હવે શાસનની સ્થાપના કરો, તીર્થને પ્રવર્તાવો. ધ્યાન રાખજો, પ્રભુને યાદ કરાવવું પડતું નથી. એલાર્મની જરૂર તમને છે, પ્રભુને નથી. આ તો 9 લોકાંતિક દેવોનો આચાર છે કે સમયસર આવવું પડે, માટે આવ્યા છે. પ્રભુ સંમતિ આપે છે.
શાસ્ત્રકાર લખે છે કે નવલોકાંતિક દેવો આવી વિનંતી કરી એને શું ફળ મળે? તો કે નવલોકાંતિક દેવો 3 ભાવમાં મોક્ષમાં જાય, અથવા 27 મોક્ષમાં જાય, અથવા સંખ્યાતા ભાવમાં મોક્ષમાં જાય. એને પ્રભુને તીર્થની સ્થાપના કરવાની વિનંતી કરી, એના ફળ સ્વરૂપે આ મોટો લાભ એમને બતાવ્યો છે. રોજનું દાન શરૂઆત થઈ, પ્રભુનું વાર્ષિક દાન. વ્યાખ્યાનના સમયમાં આપણે ટાઈમ પર ન હોઈએ એવું બની શકે. હું પણ ન હોઉં, તમે પણ ન હો, આપણી બધાની વાત છે. પ્રતિગમન સમયસર ચાલુ ન થાય એવું બને છે, ભાવનાઓ સમયસર ચાલુ ન થાય એવું પણ બને છે. તીર્થંકર પરમાત્મા વાર્ષિક દાન આપવાનો સમય છે સવારે 9 વાગ્યાનો. પ્રભુ 9:05 ગમે ત્યાં હાજર હોય છે. પણ આશ્ચર્યની ઘટના છે કે પ્રભુ જે નગરમાં જન્મ્યા છે ત્યાં તો કોઈ ભિક્ષુક છે જ નહીં. બધાના ટેક્સ માફ થઈ ગયા છે, કોઈને માંગનાર જ નથી. લાવા ક્યાંથી માંગવાના? ગણપતિના દેવો સમજો કે પરમાત્મા મહારાષ્ટ્રની અંદર હોય તો કર્ણાટક, આંધ્રપ્રદેશ, કલકત્તા, બિહાર, બંગાળ, આસામ, આવા દૂર દૂરના ક્ષેત્રમાંથી બધાને કહે છે, જોઈએ છે પૈસા ત્યાં દાન થાય છે, ચલો ચલો ચલો. લાખો માણસો આવી રીતે લઈને બધાને મહારાષ્ટ્રમાં લાવે. ભગવાનની બેઠક છે, સામે સોના ચાંદીના અલગ અલગ પ્રકારના મસ્ત મજાના ગુણી ભરી ભરીને ધન પડેલા છે. માંગવા માટે આવેલાઓ 8 વાગ્યાથી હાજર છે. આવેલા લોકો બધા એમ વિચારે છે તે સમયમાં આજે તો 50 લાખ માંગી જ લેવા છે. બીજો કે હું તો 50 ધાર્યું હતું, 2 કરોડ લઈશ આવતે તો. ત્રીજો કે હું તો 5 કરોડ ધારીને આવ્યો તો 50 કરોડ જ માંગવા છે. આટલું મળે જ આજે લાભ પૂરો જ લેવો છે. 8 વાગ્યાથી લોકોના મનની અંદર વિકલ્પોની ધારા ચાલે છે, પરિગ્રહ વધે છે, આશા વધે છે, અપેક્ષા વધે છે, માંગવાની દાનત વધે છે. 9:05 કમે જ્યારે પ્રભુને તેઓ પોતાના રાજ દરબારમાં ગાદી પર આવતા જુએ છે, જ્ઞાની ભગવંતો લખે છે કે પ્રભુના મુખાકૃતિ પર દેખાતો વૈરાગ્ય અને ત્યાગનો ભાવ જોઈને માંગવા માટે આવેલા લોકોના ભાવ ખલાસ થઈ જાય છે. નથી જોઈતા 50 લાખ, નથી જોઈતા 5 કરોડ, નથી જોઈતા 50 કરોડ, કાંઈ નથી જોઈતું. આપણને આવ્યા છે જે મળશે. આપણે આજે જે જોયું છે ને ત્યાગ, આ ત્યાગ હવે આપણે જિંદગીભર ભૂલવો નથી. પ્રભુનો ખાલી ત્યાગ ભાવ જોઈને માંગવા માટે, જેને હકીકતમાં જરૂર છે, જેને કમિટમેન્ટ આપ્યું છે, જે આશાથી આવ્યા છે, જેને અપેક્ષા આપી છે, જે ખરેખર આવ્યા છે, આવા લોકોના પણ અંદરના ભાવ ખલાસ થઈ જાય. આ કેવો વૈરાગ્ય હશે પ્રભુ! આ બાજુ ચમરેન્દ્ર ઉભા રહે છે, આ બાજુ બલિન્દ્ર ઉભો રહે છે. નસીબ બધે કામ કરે છે. પ્રભુ તો ખોબો ભરી ભરીને લોકોને આપે છે, ખોબો ભરી ભરીને આપે છે. ચમરેન્દ્ર ચેક કરે છે, એને ધાર્યા કરતા વધારે મળ્યું હોય, એના નસીબ કરતા એને વધારે મળ્યું તો નીચેથી ખેંચાઈ જાય છે. અહીંયા બલિન્દ્ર ઉભો છે, એને નસીબ કરતા ઓછું મળ્યું હોય ઉમેરી નાખે છે, મોકલી દે છે. જોયું ને, નસીબ બધે કામ કરે છે. ભગવાનના હાથેથી મળેલું દાન પણ છીનવાઈ જાય જો નસીબમાં ન હોય તો. પણ નાની ભગવંતો લખે છે, જેને પ્રભુના હાથે દાન લીધું ને એ ભવ્ય આત્મા, એનો મોક્ષ પાકો. વાહ ભાઈ વાહ! આવો પધારો ઇષ્ટ વસ્તુ પામવા નર નારીઓ, એ ઘોષણાથી અર્પતા સાંવત્સરિક મહાદાનને, કાપતા દારિદ્ર્ય સૌનો દાનના મહાકલ્પથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. મારા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. રોજનું કરોડો સોનૈયાને લઈને 1 વર્ષમાં 388 કરોડ સોનૈયાનું દાન પ્રભુ એક બેઠકમાં બેસીને પૂરું કરે છે. 9 વાગ્યાથી ચાલુ થાય, 12:30 વાગ્યા સુધી દાન ધર્મ ચાલે અને પછી પ્રભુ પોતાના કાર્યમાં ગોઠવાય છે. આખા જગતનું દારિદ્ર્ય પ્રભુએ ખતમ કર્યું. પ્રભુનો જન્મ થાય એને જગતમાં દુઃખ પોસિબલ નથી. પ્રભુની સામે કોઈ દુઃખી વ્યક્તિ પોસિબલ નથી. અરે ઇન્દ્રને ટેન્શન હોય કે પ્રભુને સામે જો એક દુઃખનો દીવડો પણ દેખાઈ ગયો તો મારી ગલતી થઈ જશે, મારું ઇન્દ્ર મનું નંદવાઈ જશે. એના ઘરે જઈને તરત દેવોની વ્યવસ્થા થાય અને એને સુખી બનાવી દેવામાં આવે. એના ઘર પડતા હોય સમારકામ થઈ જાય, કલર ઉખડી ગયો હોય કલર લાગી જાય, તિરાડ પડી ગયો હોય તિરાડ પડાઈ જાય. પ્રભુની સવારી નીકળે એની પેલા રાજમાર્ગ ચોખ્ખા થઈ જાય.
મારા નાથ જગતનું દુઃખ નહીં જોઈ શકે, માટે જગતને સુખી પેલા બનાવી દેવામાં આવે છે. પ્રભુના દીક્ષાનો વરઘોડો નીકળે છે. ભગવાનના દીક્ષા માટે ઇન્દ્ર થનગનાટ કરતા હતા. પ્રભુના દીક્ષાની પાલખી ઇન્દ્ર મહારાજા બનાવે, પણ નંદીવર્ધને પણ પાલખી બનાવી છે. હવે શું કરવાનું? પ્રભુ એક, પાલખી બે. ઇન્દ્ર માથું ખંજવાડે કે મારો આચાર છે પાલખી બનાવવાની, પણ ભાઈનો ભાવ છે પાલખી બનાવવાનો. સમજી રાખજો, નંદીવર્ધન બનાવીને મનુષ્યની તાકાત પ્રમાણે પાલખી બનાવે. ઇન્દ્ર મહારાજા જે પાલખી બને તો કેટલી ઉપર હોય. ઇન્દ્ર મહારાજાએ પોતાની પાલખીને નંદીવર્ધનની પાલખીમાં સંક્રમી નાખી અને પાલખીને વિસ્તૃત કરી અને પાલખી શોભાવી દીધી. અને એ પાલખી, એની અંદર પરમાત્માની એ પાલખીમાં મજાની દીક્ષાની યાત્રા નીકળી. શાસ્ત્રકાર વર્ણન કરે છે, પ્રભુની બાજુમાં કોણ બેઠી છે? રાજકુમારીઓ બેઠી છે. બધો સ્ત્રીઓને લાભ, ભાઈઓને કોઈ લાભ નથી. હવે એ બાજુમાં ઘૂઘરીઓ વગાડે છે, આગળ એક સ્ત્રી બેઠી છે, પાછળથી એક ઝામર વીજતી અને પાછળ આમ છત્ર લઈને પણ એક છોકરી રાજકુમારી બેઠી છે. પ્રભુના રાજ દરબારમાં આ સ્ત્રીઓને પણ લાભ મળ્યો છે. ઇન્દ્ર સૌથી આગળ ઉભો છે, મોટી પાલખીમાં સૌથી ટોપ પર આગળ. વ્યવસ્થાને નજરમાં રાખવા માટે ઇન્દ્ર સેવક તરીકે ઉભો છે. આ બાજુમાં બે દક્ષિણ અને ઉત્તર દિશાના દેવો ઉભા છે અને પાછળ યમરાજ ત્યાં પાછળથી ત્યાં સેવા કરે છે. પ્રભુની બોડી ગાર્ડ તરીકે ચારે બાજુ રક્ષણ કરે છે. દીક્ષાનો વરઘોડો પ્રભુનો નીકળ્યો છે. શાસ્ત્રકાર લખે છે કલ્પસૂત્ર ગ્રંથની અંદર કે બચ્ચાને ઉપાડવાની જગ્યાએ કોઈ બિલાડી ઉપાડીને જોવા માટે આવી ગયું. કોઈ સ્ત્રી ઉપરના વસ્ત્ર પહેરવાના ભૂલી ગયા. કોઈ પગમાં ઝાંઝરની જગ્યાએ ગળામાં ઝાંઝર પહેરીને આવી ગયું. કોઈએ ગાલ પર કંકુ લગાવી દીધું. કોઈએ શેથામાં પાવડર ભરી દીધો. કોઈએ અડધી દાઢી કરેલી અડધી દાઢી બાકી રાખીને આવી ગયું. આવું આશ્ચર્ય! પ્રભુનો દીક્ષાનો આ દીદાર જોવા માટે લોકો ભાન ભૂલી ગયા, ખાવું ભૂલી ગયા, દોડ્યા. આ કોણ જઈ રહ્યો છે? અને બધા અંદર વાતો કરે છે, હવે આ નહીં દેખાય આપણને, આ જાય છે. ક્યાં જાય છે? સંન્યાસ થાય છે, સંત બને છે. શું વાત છે? આ જતો રહેશે? એના મિત્રો ખૂણામાં રડે છે. સ્ત્રીઓ નગરની પાછળ જઈને ટમટમીને જોવે છે. એમાં ગામની કુલ મહોત્તરાઓ બહાર આવે છે, ડોસીમાઓ બહાર આવે છે, લાકડી લઈને બહાર આવે છે અને પાછી બૂમ નાખે છે, સિંહની જેમ નીકળ્યો છે, સિંહની જેમ દીક્ષા બાળજે. પ્રભુ આવા હિત ઉપદેશને પણ બે હાથ જોડીને વંદન કરીને સ્વીકારે છે. પ્રભુને કોઈના ઉપદેશની જરૂર નથી, કોઈનો ઉપદેશ પ્રભુને ન જોઈએ, છતાં પણ પ્રભુ નતમસ્તક બધાના ઉપદેશોને સ્વીકાર કરે છે. કેમ? ત્રણ લોકના નાથનું ઔચિત્ય હતું. દીક્ષાનો વરઘોડો આગળ ચાલતો પહોંચ્યો, નગરમાંથી બહાર નીકળ્યો અને અશોક વનના ઉદ્યાનમાં પહોંચ્યો. પાલખી નીચે ઉતરી, તીર્થંકર પરમાત્મા તરત પાલખીમાંથી બહાર આવ્યા. નંદીવર્ધનની આંખમાં આંસુ છે. નાથ આજે મને છોડીને જતો રહેશે. મારી સુદર્શના બેન આજે રડી રહી છે. નાથ પ્રભુ મહાવીર આજે અમને છોડીને જશે. મહેલ જે ભરેલો હતો, આપણો આનંદનો વિનોદ ભરેલો, આજે મહેલ સુમસાન થશે. કોની સાથે વાતો કરશું? કોની સાથે બોલશું? કોની સાથે ગોષ્ઠી કરશું? કોની સાથે ભોજન કરશું? આખો મહેલ સ્મશાન બની જશે. રસોઈયા મારા જ ઘરમાં રસોઈ કરવા માટે બેઠા નથી. દ્વારપાળ પર ઉભા રહેલા વ્યક્તિઓ ભાલો લઈને ઉભા છે. કોણ આવે છે ને કોણ જાય છે એની ખબર પડતી નથી. રાજ દરબાર આજે નિશ્ચેષ્ટ બન્યું છે, શૂન્ય બન્યું છે, કામ કરતું નથી, કાર્ય કરતું નથી, શુષ્ક બની ગયું છે. આજે એક વ્યક્તિને ખોયાનો રંચ અંદર કટપાઈ રહ્યો છે. પ્રભુ ખોઈ નાખ્યા છે. આજે પ્રભુ જતા રહ્યા છે. રાજ દરબાર સુમસાન, ક્ષત્રિય કુંડ સુમસાન, સ્કૂલો સુમસાન, પ્રોફેસર સુમસાન, ડોક્ટરો સુમસાન, દર્દીઓ બેભાન. આજે કઈ ઘટના જુદી છે. પ્રભુ નીચે ઉતર્યા. ઇન્દ્ર મહારાજા પાસે ઉભા છે. અલંકાર ઉતારવાની વિધિ શરૂઆત થતી ગઈ. લોકો ખાલી બે હાથ જોડીને ઉભા છે. ઉદ્યાન અને બરાબર અશોક વૃક્ષની નીચે પ્રભુની દીક્ષા છે. તીર્થંકરોનું દીક્ષા વૃક્ષ નીચે જ થાય, કારણ કે દીક્ષા લેતાની સાથે એવી એક ચેતના શક્તિ જાગૃત થવાની છે, મનોપર્ય જ્ઞાનની પ્રાપ્તિ થવાની છે. અને એ જે જ્ઞાનની જ્યોત આ નેચરલ વૃક્ષ સિવાય બીજું કોઈ સહન ન કરી શકે, માટે તીર્થંકર પરમાત્મા વૃક્ષ નીચે ઉભા છે. અલંકારોનો ત્યાગ થઈ રહ્યો છે. ઇન્દ્રએ દેવદૂષ્ય લાંબુ કર્યું છે, અંદર અર્પણ થતું જાય છે. અધિકાર બધો ઇન્દ્રનો છે. નો ઇન્દ્રાણી, નો સગાવાલા, નો ભાઈ, નો ભાંડુ, બધું ઇન્દ્રના હાથમાં છે.
એક 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 અર્પણ કરતા કરતા પરમાત્મા એક એક વસ્ત્રનો ત્યાગ કરતા ગયા. ઉપરના વસ્ત્રો, નીચેના વસ્ત્ર. તીર્થંકરનો અતિશય હોય છે, એમના નીચેના અવયવ કોઈને દેખાતા નથી. પ્રભુએ બધું ત્યાગ કર્યું. 5 મુઠ્ઠી લોચ કરવાનો વિષય આવ્યો. પહેલું આગળથી, બીજો આ જમણી તરફ, ત્રીજો ડાબી તરફ, ચોથો પાછળની તરફ, અને 5મો દાઢી મૂછના વાળ કાઢીને પ્રભુએ લોચ કરી નાખ્યો. લુંચન થઈ ગયું. કેશનું લુંચન થયું, કસાયોનું લુંચન થયું, તીર્થંકરનું લાલિત્ય બદલાઈ ગયું. નંદીવર્ધન ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે. નાથ, કોઈની હિંમત નથી કહેવાની કે પ્રભુ જઈ રહ્યા છે. આજે કોઈ બોલી શકતું નથી. અવાજ બંધ થયો છે, અવાજ નીકળતો નથી. પ્રભુ જઈ રહ્યા છે. નમો સિદ્ધાનમ કહીને સિદ્ધોને વંદન કર્યા. કરેમી સામાયમ, ભંતે શબ્દ પ્રભુ બોલતા નથી, કારણ કે સ્વયં પોતે ભગવંત છે, માટે ભંતે શબ્દ બોલવાનો હોતો નથી. કરેમી સામાયમ સાવજ્યમ જોગમ પચકામે જાવત જીવમ પજુવા સામી દિવ્યમ દિવ્યનમ મનનમ વાયાય કાયણમ ન કરેમી ન કારવેમી કર્ણમ તમપી ન સમનુ જાણામીના પદ લઈ લીધા અને પ્રભુનો પહેલો નમો સિદ્ધાનમ કહીને વિહાર ચાલુ થઈ ગયો. પ્રભુ દેખાઈ રહ્યા છે, પ્રભુ જઈ રહ્યા છે. વર્ધમાન ઉદ્યાન નગર રાજ સુખને છોડીને આજે પ્રભુનો વિહાર થયો છે. જંગલ, કેડી, કાંટા, કંકર, પથ્થર, જિંદગીમાં જે સુવાળા પગને મોજડી સિવાય બહાર નથી નીકળ્યો, એ પ્રભુ આજે પગની અંદર કાંટાને ચૂમી ચૂમીને ચાલી રહ્યો છે. ધ્રુસકે ધ્રુસકે આખું નગર રડી રહ્યું છે. પાછળ ઉભેલો નગરજન રડી રહ્યો છે. ખભાથી ખભા મિલાવીને રડે છે, ગળે બેટીને રડે છે, કોઈ પગે પડીને રડે છે, કોઈ ભોંય ભેગો પડ્યો છે, કોઈ આયોટી રહ્યો છે. સ્ત્રીઓએ પણ લજ્જા છોડી દીધી છે. ઇન્દ્ર પણ શુષ્ક થઈને બેસી ગયો છે. દેવો પણ નાખુશ થઈ ગયા છે. નાથ ગયો આજે સંયમના પંથે ચાલ્યો ગયો. મારો નાથ ચાલ્યો ગયો. ખભેથી ખભા મિલાવીને બધા પાછા વળી રહ્યા છે. નંદીવર્ધનને બધા ટેકો આપે છે. ચલો ભાઈ. નંદીવર્ધન ધ્રુસકે ધ્રુસકે રડે છે. ભાઈ ચાલો ચાલો ભાઈ. બેને હિંમત આપી ભાઈ ઉભો થયો અને બંને જણા નીકળે છે. પ્રભુની ધીરે ધીરે રાજ દરબાર તરફ પાછા વળે છે. નંદીવર્ધન પૂછે છે, ભાઈના સમાચાર મળ્યા? ક્યાં ગયો? ક્યાં ગયો ભાઈ મારો? રાત્રે ક્યાં રહેશે? આખી રાત નંદીવર્ધન એના સુવાની સૈયા પર આડોટિયા કરે છે. સૂઈ શકતો નથી, ચેન પડતું નથી. મારો ભાઈ આજે ક્યાં હશે? ક્યાં સૂતો હશે? કઈ પથારી હશે? એ કેવી રીતે રહ્યો હશે? એને સુવાડી એવી સૈયા પણ કૂચી રહી છે. કાંટા વાગી રહ્યા છે. ઊંઘ નથી આવતી. બેચેન થયો છે. સુદર્શના ધ્રુસકે ધ્રુસકે એના ઘરે રડે છે. નગરના પ્રત્યેક વ્યક્તિની રાતની ઊંઘ હરામ થઈ છે. પ્રભુ રાત્રે ઉદ્યાનની અંદર કૌશક ધ્યાનમાં ઉભા છે. ચંદનના સરસ મજાના રસથી છે પ્રભુ નવન જળથી નાતા હતા, અને એ નવન જળની સુગંધને કારણે ભમરાઓએ આખી રાત પ્રભુને ચટકા ભર્યા છે. બીજો દિવસ પ્રભુ પાછા ફર્યા. એ જ નગરમાંથી જ્યારે પાછા જવાના હતા, પ્રભુના શરીર પર ડામ પડી ગયા છે. ભમરાઓએ રાતના કાંટા લગાડ્યા છે. આખું શરીર સૂજી ગયું છે. લાલ લાલ ડાઘા પડી ગયા છે. આ જોઈને નગરજન કહે છે, પ્રભુ. પ્રભુનો પરમ સ્મિત, પ્રભુ મૌન, પ્રભુ ધ્યાની, પ્રસન્નતાપૂર્વક પ્રભુ ચાલે છે. પગે પડેલા લોકોની આંખમાં આંસુ છે. એક રાતમાં પ્રભુની દશા થઈ ગઈ. એના શરીરમાં હજારો ભમરાઓ કરડી ગયા છે. હવે તો અહીંયા હતા એ ખબર હતી, હવે પ્રભુ ક્યાં જશે ખબર નથી. બિહારથી યાત્રા ચાલુ થઈ અને બ્રાહ્મણવાળા સુધી યાત્રા ચાલતી રહી. પ્રભુ જગત છોડીને ચાલી ગયા. દીક્ષા લઈને પ્રભુ પોતાના મહેલમાં પાછા ફરતા નથી. પોતાના પરિવારને મળવા માટે ક્યારેય આવતા નથી. પરિવાર આવે જુદી વસ્તુ છે, પ્રભુ સ્વયં ક્યાંય જતા નથી. આ પ્રભુનો વૈરાગ્ય હોય છે. બીજા દિવસની સંધ્યાનો સમય, ઘોસાડો પ્રભુની પાસે આવે છે. ભગવાન કૌશક ધ્યાનમાં ઉભા છે. પ્રભુ પોતાના ધ્યાનમાં મગ્ન છે. છઠ અઠમના તપ પ્રભુએ આરાધ્યા છે. ઘોસાડો કે છે, એ ભાઈ સાંભળે જ ને હું શું કહું છું. આ મારા ગાય ભેંસ વગેરે અહીંયા રાખીને જાઉં છું, જરાક ધ્યાન રાખજો, હું અડધો કલાકમાં પાછો આવું છું. પ્રભુ પોતાનામાં મગ્ન છે. પરમ સ્મિતમાં, અંતરની આત્મામાં, અંતરની ભૂમિકામાં ઉતર્યા છે. અંતર જ્ઞાનની અંદર ધારામાં મગ્ન બન્યા છે. શરીર અને આત્માનો ભેદ જ્ઞાન જ્યાં ચાલી રહ્યો છે, બહારના શબ્દો સંભળાયા નથી. પ્રભુ અડધો કલાકમાં ઘોસાડો પાછો ફર્યો, ગાયો ચાલી ગઈ છે ચરવા માટે.
ગોસાળો કે આ માણસ સમજતો નથી, તને કહીને ગયો તો મારું ગાયનું ધ્યાન રાખજે. શું કર્યું? ગોસાળો ફરવા નીકળ્યો, ક્યાંય ન દેખાય. પાછો આવ્યો તો ગાયો બધી આવીને ઊભી રહી ગઈ છે. જે ગુસ્સો આવ્યો, હાથમાં હંટર લઈને પ્રભુને મારવા જાય છે. ઇન્દ્રના સિંહાસન કહેવામાં થયા. ઇન્દ્ર નીચે આવીને ઓલાને રોકે છે. શું કરે છે? સિદ્ધાર્થ રાજાના નંદ, તૃષ્ણાના કુંવર, આ પ્રભુ મહાવીર છે, એને નહીં મારવાનું. આ આત્મસ્પંદનનો ઊંચો સાધક છે. ગોસાળો માફી માંગીને જાય છે. ઇન્દ્ર બે હાથ જોડીને વિનંતી કરે છે, પ્રભુ, મેં મારા અવધિજ્ઞાનની અંદર જોયું છે, હવેનો સમય એટલો કપરો છે પ્રભુ, આપને ઘણા બધા ઉપસર્ગો આવવાના છે, મને આપની સેવા માટે રહેવા દો પ્રભુ, પ્લીઝ મને એક વખત સેવાનો લાભ આપો. તીર્થંકરે મૌન તોડીને કહી દીધું, મારી પૂર્વની પરંપરામાં કોઈ પણ તીર્થંકર કોઈની સહાયથી કેવળાન પામ્યા નહોતા, પામતા નથી અને પામશે નહીં. સોરી, હું તારી સહાય નહીં લઈશ. આવી એક વિનંતીને પણ પ્રભુએ રમત માત્રમાં ઠુકરાવી દીધી છે. ઇન્દ્ર ચિંતિત છે. 12.5 વર્ષમાં કેવા ઉપસર્ગો પ્રભુ પર થવાના છે એની ચિંતામાં ગરકાવ થયો છે પોતે. અને એ સમયમાં પ્રભુ વિનંતીને ઠુકરાવી દે છે. છતાં પણ ઇન્દ્ર પોતાની હટ લઈને ઉપરવટ થઈને ઉપરની અંદર જઈને સિદ્ધાર્થ વેતરને બોલાવીને કહે છે, તારે પ્રભુનું ધ્યાન રાખવાનું, અહીંયા જ રોકાવાનું, પ્રભુના શરીરની અંદર રહેવાનું અને પ્રભુનું ધ્યાન રાખવાનું. પ્રભુને કઈ લેવા દેવા નથી. સાધના આગળ ચાલી. વિહાર કરતા કરતા પ્રભુ આગળ ચાલતા ત્રીજી રાત્રિ આવી. દિન પ્રતિદિન પ્રભુની વિકાસ યાત્રા આગળ વધી રહી છે. આત્મ સાધનામાં મન લાગે છે. ત્રીજી રાત્રિએ જ્યાં ઊભા છે ત્યાં થોડો પણ પરિસર ઉપસર્ગ થાય, બધા બચાવવા માટે આવે છે. વારંવાર આવું બને છે, કારણ કે પરિચિતો પ્રભુને ઓળખતા હતા. આવું વારંવાર ઘટના બનતી ને પ્રભુ પકડાઈ જતા, પ્રભુ બચી જતા. એક વખતનો પ્રસંગ, નાવડીમાં બેસીને પ્રભુએ જવાનું છે, ગંડકી નદીને પસાર કરવાની છે. 25 જણા બેસી શકે એવી મજાની નાવડી છે. પ્રભુ પહેલા બેસતા નથી, પ્રભુ છેલ્લે બેસતા નથી, પ્રભુ કિનારી પર બેસતા નથી. રૂલ્સ છે, આજ્ઞામાં પ્રભુએ આપણને આપ્યો છે. ફ્લાઇટની ટિકિટ લેવાની આવીને પ્રભુ, અમે બારીવાળી સીટ લઈએ છીએ. ફ્લાઇટની ટિકિટ લઈએ પ્રભુ, અમે પહેલી સીટ લઈએ છીએ. ફ્લાઇટની ટિકિટ લઈએ પ્રભુ, અમે છેલ્લી સીટ લઈએ છીએ. નાથ ના પાડે છે. વચ્ચે બેસે ઓછો દોષી બને. પ્રભુ ઓછા દોષી છે. પ્રભુ પાસે પૈસા નથી ને પ્રભુ નાવડીમાં બેસી ગયા. નાવ હંકાર આવી, ગંડકી નદીનો એક કિનારાથી બીજા કિનારે નાવડી પહોંચી. ભાડું લેવાની શરૂઆત થઈ. પ્રભુનો નંબર આવ્યો. પ્રભુ પરમ સ્મિતમાં ઉભા છે. ઓલા માણસ કે છે, ભાડું લાવ, મારું ભાડું. પ્રભુ મૌન છે. પ્રભુ શાંત છે. ઓલાનો પિત્તો હોય, અહીંયા ઉભો રહે, સાઈડમાં ઉભો રહે. તો અહીંયા બીજા બધા પેસેન્જરોને છોડી દીધા. હવે તું આપે જ કે નથી આપતો, બોલ ચાલ. પ્રભુ મૌન. ઓલાનું મગજ એવું સણકી ગયું. બપોરે 12:30 વાગ્યાના સમયમાં રેતી જે ગરમ ગરમ તપેલી છે, નિર્વસ્ત્ર એવા પ્રભુને રેતીની ઉપર બેસાડી દા, બેસ અહીંયા આગળ, તને તપાવી નાખું છું. પ્રભુ બેસી ગયા. એ જ પરમ શાંતિ. કોઈ ઉકળાટ નહીં, કોઈ વિકલ્પ નહીં, કોઈ વાતો નહીં, કોઈ ખુલાસા નહીં, ઓળખાણ નથી. એટલું ખાલી કહેત ને, હું સિદ્ધાર્થ રાજાનો દીકરો છું, બોલો પગે પડી જાય, ખાલી પગે પડી જાય. આ લાગવક, આ ઓળખાણ, આ તાકાત યુઝ નથી કર્યું, ક્યારેય યુઝ નથી કર્યું. પ્રભુ બેસી ગયા. ગરમ ગરમ લાય લાય પડતી રેતીમાં પ્રભુના શરીરમાં લાલ લાલ રંગના ચાંદા અને ઝોલા પડી ગયા. પ્રભુની મુખાકૃતિમાં લવ લેસ માત્ર પણ ફરક નથી. શું સાધના હે પ્રભુની, શું પ્રસન્નતા. થોડી વાર થઈ, અડધો કલાક થયો ને બીજી નાવડી આવી. એમાં પ્રભુનો ઓળખીતો ભત્રીજો ત્યાં ઉતર્યો અને કે, કિસને इसको इधर बिठाया? बोलो कि मैंने बिठाया. अरे समझता क्या है तू? ये कौन है पता है तुझे? सिद्धार्थ का बेटा है, ये समझ कर, माफी मांग, चल सो छोड़ दे. પ્રભુને મારે છે, પ્રભુને ગરમ ગરમ રીતિમાં બેસાડે છે. પ્રભુને કોઈ એમાં અફસોસ નથી. પ્રભુને ઓલો છોડાવે છે, એની સાથે પ્રભુ કોઈ એવો થેન્ક યુનો વ્યવહાર કરતા નથી. પ્રભુએ વિહાર કર્યો. વિહાર કરતા કરતા પ્રભુએ વિચાર્યું, સાધના કરું છું પણ સાધનામાં બાધક ઘણું આવે છે.
પરિચિતો સાધનામાં ખલેલ પાડે છે. મારે મારી સાધનાને વધારવી હોય, મારે આર્ય દેશ છોડીને અનાર્ય દેશમાં જવું પડશે, જ્યાં ધર્મનો ધ ન હોય, કોણ સંત અને કોણ સાધુ એની વાતો ન હોય. એક લીટી બોલેમાં 11 ગાળ બોલે છે લોકો, જે લોકોની વાતોની શરૂઆત ગાળથી જ થાય અને અંતમાં પણ ગાળ બોલે, જેને એની સિવાય બીજું કંઈ આવડે જ નહીં. આવી ભયંકર દુનિયામાં પ્રભુએ ડગ માર્યા. અનાર્ય દેશમાં પ્રભુએ બોર્ડર કોર્સ કરી પ્રભુ અનાર્ય દેશમાં પહોંચ્યા. હવે જેવા પહોંચ્યા છે ને શેરીના કૂતરાઓ એવા બાચકે ભર્યા છે, પ્રભુના પગના પાછળના ઢીચણની નીચેના ભાગના ગોટલામાંથી માંસના લોચા કાઢીને પ્રભુને પચકાવારીને ખેંચીને લઈ ગયા. પ્રભુ એવી રીતે ઉભા છે કે મારા પગમાંથી એ ખેંચાય, એમાં કૂતરાને પણ તકલીફ ન પડી જોઈએ, ભલે લઈ જાય, કઈ વાંધો નહીં. હે નાથ, કોના માટે આ બધું? કોના માટે આવી સાધના? કૂતરો તમને જયારે બચકા ભરે છે, શિકારી અનાર્ય દેશના કૂતરા છે, પ્રભુ એમાં પણ મગ્ન છે. થોડાક આગળ વધ્યા, અનાર્ય દેશની ખેડૂત જેવી આદિવાસી પ્રજા મળી. એ કોણ બાવો આવ્યો, બાવો મારો, ભગાડો એને અહીંયાથી. પથરાના માર માર્યા છે, ઢીચપા આંખ પર વાગે છે, માથા પર વાગે છે, કપાળ પર વાગે છે. પ્રભુ શાંતિથી ઉભા છે, માર સહન કરે છે. કોઈ પ્રભુની ઓળખ નથી, કોઈ પ્રભુને ઓળખતું નથી. અનાર્ય દેશ છે, અપરિચિત લોકો છે, મારે છે. ક્યાં સુધી પ્રભુ ઉભા રહે છે? મારનારો થાકીને જ્યારે પાછો જાય ત્યાં સુધી પ્રભુ ત્યાં ઉભા રહે છે. પ્રભુ આટલું બધું સહન કર્યું. એક ગામમાં પહોંચ્યા અને એ ગામની અંદર પ્રભુ બપોરે 12:30 વાગે સાધનામાં ઉભા હતા. 25 થી 30 વર્ષની ઉંમરના અને 18 થી 20 વર્ષની ઉંમરના અને 13 થી 15 વર્ષની ઉંમરના 6 મિત્રો નીકળ્યા રસ્તા ઉપર અને પ્રભુને આવી રીતે કૌશલ્યનો ભરેલા જોયા. આ બધા બાળકોએ જિંદગીની પહેલી ઘટના જોઈ હતી કે પ્રભુ આવી રીતે ઉભા છે. એ કે આ માણસને થયું શું? આમ કેમ ઉભો રહી ગયો છે આ માણસ? એ પેલા તો થોડીક સજ્જનતાથી એને હલાવે છે. કોણ છે ભાઈ? ઓ ભાઈ શું થયું? ગાલ પર મારે છે. આંખો ખોલવાની ટ્રાય કરે છે. પ્રભુ આંખો ખોલતા નથી. પ્રભુ નિશ્ચલ મહિના છે. એ કે જે લાગે છે તો આપણા જેવો માણસ જ લાગે છે. એ કે મને બી માણસ જ લાગે છે, પણ આવો પથ્થર તો આપણે કોઈ દિવસ જોયો નથી, હલતો કેમ નથી? એટલે એકની બુદ્ધિ આડી ચાલી કે લાતો મારો 2-3 પછી ખબર પડશે. 1-2 લાત મારી. 1 વાગ્યાથી આ પરંપરા શરૂઆત થઈ. 1.5 વાગ્યા સુધી ચર્ચા થઈ. એકનું મગજ ખણક્યું, આ માણસ છે ને હલતો નથી ને એને હલાવીને રહીએ. લાકડાઓ મારવાના ચાલુ કર્યા. પ્રભુને ચારે બાજુ મંડી પડ્યા બધા. 2:30 વાગ્યા પ્રભુ હલ્યા નહીં. એ ઓલો ઝાડ કાપ, ઝાડથી ઠોક્યા, લાકડા તૂટે તે ઝાડ મારીએ, ઝાડ ઉતારીને જોર જોરથી પ્રભુ પર ફેંકે છે. પ્રભુ નિશ્ચલ છે, વાગે છે પ્રભુને. શરીરમાંથી ધારા છૂટે છે લોહીની, છતાં પ્રભુ નિશ્ચલ છે. કર્મ કપાવવાનો અવસર આવ્યો છે. એક લવલેસ પણ બાકી નથી રાખવું. વધતા વધતા પરંપરા હજુ આગળ ચાલી. 3:30 થયા, મંડી પડ્યા છે, પથ્થરોથી મારે છે, પ્રભુ હલતા નથી. 3:30 પાછે 25 વર્ષના યુવાને મૂછ આંબળી અને ચેલેન્જ લગાવી કે સાંજના સૂર્ય અસ્ત થાય ત્યાં સુધીમાં જો હું આને હલાવી ન દઉં તો મારી મૂછ હું કાપી નાખીશ. શરમ છે, હવે મૂછનો સવાલ છે, સમજી લેજો તમે. હવે શું બાકી રાખે? 5 વાગ્યા સુધી પાટે પ્રભુને માર્યા છે. લાકડે લોખંડ પથ્થર પ્રભુને ઠીચી નાખ્યા. પ્રભુ હલ્યા નહીં. પાછને પાછી એક જણને કે એક કામ કર, આપણા ઘરે ઓલો ગાયને કાપવાનો છોરો પડ્યો દેતો આ એનાથી જ સમજશે. પ્રભુ ધ્યાનમાં મગ્ન છે. 5:12 છરો પહોંચી ગયો. 5:25 સૂર્યાસ્ત હતો. પ્રભુને છરા અડાડીને વાત કરે છે, છરા મારે છે. હલ નહીં તો કાપી નાખીશ, હલ નહીં તો કાપી નાખીશ. પ્રભુ હલતા નથી. 5:22 એ છરાને પ્રભુના
પોતાના ગળાથી પાંસળી પર ફેંકી દીધો આખો હાથ, અને પાંસળીઓ લટકતી થઈ ગઈ પ્રભુ મહાવીરની. અને ઓલા લોકો હલ્યા નહીં. ત્યારે એમ કે છે, અરે આ તો માણસ જ નતો, આ તો પૂતળું હતું. હૈલ અને તો આટલું કરે ન લે બને, હાથ મારી મૂછ બચી ગઈ. એમ કરીને ઓલો માણસ પાછો જાય છે. પ્રભુને લવલેસ દુઃખ નથી, લોહીના છુવાડા. લોહી ઉછળ્યું, માંસ ઉછળ્યા, પાંસળીઓ લટકી ગઈ, નસ કપાઈ ગઈ, હાથ લટકી ગયો. પ્રભુને લવલેસ દુઃખ નથી આ વસ્તુનું. ધ્યાનની મગ્નતામાં મગ્ન છે. અનાર્ય દેશની પ્રજા જ્યારે જતી રહી અને સાંજના 7 વાગ્યાથી એ પ્રભુ મહાવીરે આત્મ ધ્યાનની ઓરા ચક્રને ચાલુ કર્યું. ધીરે 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 બધી પાસળીઓ ભેગી કરી અને ધ્યાનની એક પ્રક્રિયા છે, આખું ઓપરેશન થાય. પ્રભુએ રાત્રે ઓપરેશન કરી દીધું. ઓરા મંડળમાં લોહી અને માંસની વૃદ્ધિ કરી, આખું શરીર જોઈન્ટ કર્યું, નસો બધી ખુલ્લી કરી. સવારે પ્રભુએ વિહાર કર્યો. બીજો દિવસ બધા લોકો ત્યાં પહોંચ્યા. ઓલો ક્યાં ગયો? આજે પાછું એકાદ કંઈ કર્યું. પ્રભુ હતા નહીં. એ કે અરે આ તો માણસ હતો યાર, આટલું કર્યું નહીલો નહીં. અને અનાર દેશની ત્યાંની પ્રજાએ આજે કોઈ અનેરો આનંદ માન્યો કે આપણે કંઈક મિરેકલ વસ્તુ જોઈ આજે લાઈફમાં. પ્રભુ આગળ ચાલ્યા, અનાર્ય દેશમાં હજુ આગળ ચાલ્યા. સ્ત્રીઓ આવી, પ્રભુને વળગી ગઈ. ગજબ ઘટના થઈ. પ્રભુને વળગે સ્ત્રીઓ, અનાર્ય દેશની સ્ત્રીઓ નિર્વસ્ત્ર થઈને પ્રભુને વળગે છે. એક સાથે બગાને ચડી જાય છે. પ્રભુ પોતાની આત્મસાધનાને સ્થિર કરે છે. પ્રભુ હલતા નથી, એના માટે લોકો છરા મારે છે. પ્રભુ છરાનો વિક્ષેપને પણ પ્રભુ હલતા નથી. નખરા કરે છે, ડાન્સ કરે છે, સંગીત વગાડે છે, રીઝવે છે, પાણી નાખે છે, ઉછાંગલ કરે છે, પાંદડા પહેરાવે છે, કોમલતા લાવે છે, વસ્ત્ર પહેરાવે છે, અલંકાર પહેરાવે છે, મગ્નતા કરે છે, બધું જ કરવા તૈયાર થાય છે. પ્રભુ મગ્ન છે. ત્યાં સુધી સ્ત્રીઓ હારીને, થાકીને, કંટાળીને, અફસોસ કરીને જાય છે. પછી પ્રભુ વિહાર કરે છે. પ્રતિકૂળ પરિસો પ્રભુ ડિસ્ટર્બ નથી. અનુકૂળ પરિસો પ્રભુ મગ્ન છે પોતાની સાધનામાં, હલતા નથી, વિક્ષેપ થતો નથી. હજુ આગળ વધ્યા. સંતોનો આશ્રમ આવ્યો. સંતોએ જોયું કે આ કોઈ નકલી સંત આવ્યો છે. જાહેરાત કરી બધાને બોલાવીને. ઓલા ખોટા સંતોને ડર લાગ્યો હતો કે આ સાચો સંત આવશે તો આપણા બધા ભાંગી જઈશું. એટલે બધાએ કીધું નકલી સંત આવ્યો જ મારો. એટલે બધાએ ભેગા થઈને લાકડાની હોડી સળગાવી. પ્રભુને સળગાવવાના પ્લાન થયા. આટલી મોટી વેદનામાં દેવોના સિંહાસન કંપાયમાન થયા. દેવો નીચે આવ્યા. પ્રભુને અન્યત્ર વિહાર કરાવ્યો. એક ગામમાં પ્રભુ ધ્યાનમાં ઊભા છે. એ નગરમાં નિયમ હતો કે રાત્રિના 12 થી 4 વાગ્યાના સમયમાં કોઈ પણ વ્યક્તિ રસ્તા પર દેખાય એટલે ચોર તરીકે ડિક્લેર કરવાનો. પ્રભુને 7 વખત ફાંસીની સજા આપવામાં આવી છે. 21 વખત પ્રભુને 21 દિવસ સુધી 21 વખત કૂવામાં ઊંધા લટકાવીને રાખવામાં આવ્યા છે. પાતાળ કૂવા, અંધારા કૂવા, જેમાં મચ્છરો હોય, ક્રોકોડાઇલ્સ હોય, કાચબાઓ હોય, માછલીઓ હોય, નીલફૂગની ગંધ હોય, એવા ગંદા કૂવામાં પ્રભુને રાખવામાં આવ્યા છે. અને કોક વ્યક્તિ ફરકે અને જાણે અને ઓળખીતો નીકળે, એ રિક્વેસ્ટ કરે કે આ યોગ્ય આત્મા છે, આ ચોર નથી, ત્યારે માફી મળે. આવી સજા આ 3 લોકના નાથ પર 12.5 વર્ષના સાધના કાળમાં વીંટળાઈ ગઈ હતી. રસ્તામાં પ્રભુ એક જગ્યાએ મારવાડાની અંદર ધ્યાનમાં ઊભા છે. એ વ્યક્તિને ખીર બનાવી છે. ખીરને તપેલું રાખવા માટે જગ્યા ન મળી. એને પ્રભુના ચરણ મળ્યા. પ્રભુના ચરણ પાસે લાકડા ગોઠવ્યા, તપેલી મૂકી, ખીર ચાલુ કરી નાખી. પ્રભુના પગ ચલ, જે પગની અંદરની ચરણ રજ લચવાણમાં ખુંદાઈ તે ચરણ રજના વંદન કરતા કર્મ ખપતા હોય એ પ્રભુના પગ સળગી રહ્યા છે. પ્રભુ નિશ્ચલ છે. શાંતિથી ખીર પકાવી, 1.5 કલાક સુધી ખીર પકાવીને પાછી ખીર ચમચીને પીએ છે ટેસ્ટથી. પાછી ગરમ કરે છે, પાછી ટેસ્ટથી પીએ છે. મજા માણી અને અન્યત્ર ગયો. પ્રભુનો પગ દાજી ગયો હતો, સળગી ગયો હતો, ફોલ્લા પડી ગયા હતા, ચાંદા પડી ગયા હતા. પ્રભુએ આવા પગે અન્યત્ર વિહાર કર્યો. રસ્તામાં લોહીના ડાઘા પડતા ગયા છે. પ્રભુએ વિહાર કર્યો છે. એક વૈદરાજ જંગલમાં ભૂલો પડ્યો ને એને પગની અંદર જ્યારે ખીર પગની અંદર પડેલા લોહીના ટપકા જોયા ત્યારે વિચારે છે કોને આવું કર્યું છે.
અને દૂર જઈને જ્યારે જુએ છે તો સાધનામાં પ્રભુ આગળ ઉભા હતા, જેના પગ આવા થઈ ગયા છે. અને વૈદરાજ રડ્યા છે કે આવો સંત પગ આવા ખરડાઈ ગયા, કયા મૂર્ખાએ આવું કામ કર્યું કે જેને પ્રભુના પગ બાળી નાખ્યા છે. પ્રભુ એક અક્ષર બોલતા નથી. ઓલો ટ્રીટમેન્ટ કરે છે એને પણ પ્રભુ સ્માઇલિંગ કરતા નથી. કરવી હોય તો કરે, શરીરની કોઈ ચિંતા મને નથી. આગળ વધતા જાય છે પ્રભુ. પાછો એક ગોસાડો આવે છે. ગોસાડો આવ્યો પ્રભુની પાસે અને પોતાના ગાય ભેંસ મૂકીને જાય છે. ધ્યાન રાખજો પ્રભુ, આ ગાય ભેંસનું તમે ધ્યાન રાખજો. કુદરતી ઘટના, પ્રભુ કોઈનું માનતા નથી. પ્રભુ પોતાની સાધનામાં મગ્ન છે. ગાય ભેંસ ચાલ્યા ગયા. ગોસાડો પાછો આવ્યો, ગાય ભેંસ દીઠા નહીં. શોધવા નીકળ્યો, ક્યાંય ન મળ્યા. પાછો આવ્યો, બધા ત્યાં જ મળ્યા. આ બેરો છે, કઈ સમજતો જ નથી મારી વાત. અને ઘોસાડાનો પિત્તો એવો ફાટ્યો હતો, એને મોટાનો આટલો મોટો લાકડાનો એક મોટો ટુકડોનો ખિલ્લો બે બાજુથી છોલ્યા, બે ટુકડા કર્યા. એક આ કાનમાં નાખ્યો, એક આ કાનમાં નાખ્યો અને પથ્થરથી અંદર ટીપી નાખ્યા. એવી રીતે ટીપ્યા કે નાની ભગવંતુ લખે છે, અહીંયાથી ગયેલા ખિલ્લા અંદરના ભાગમાં બંને સામ સામે અથડાઈને મળી ગયા અને બહારથી દેખાય નહીં એવા અંદર એને જોઈન્ટ કરી નાખ્યા. પ્રભુ કાંઈ બોલતા નથી. શરીરમાં એક નાનકડી ફાંસ ક્યાંક વાગી ગઈ હોય લાકડાની, અને જો ન નીકળે તો સોજો આવી જાય, પસ થઈ જાય. કારણ કે શરીરનો ગુણધર્મ છે, કોઈ પણ ખરાબ વસ્તુ શરીર ટકાવે જ નહીં, એને બહાર કાઢીને ફેંકી જ દે. અભક્ષ ગોવાળિયાએ કાનમાં ખીલા ઠોકાઈ ગયા છે. શરીરનો ગુણધર્મ છે, અભક્ષ્ય ખવાઈ જશે ને પેટ નહીં એને ડાયજેસ્ટ કરશે તો ફૂડ પોઈઝન કરીને બહાર ફેંકી દેશે. ભયંકર હાલતની અંદર પ્રભુની મુખાકૃતિ વિકૃત બની ગઈ છે. અંદરના ભાગમાં પસ જામી ગયું છે, લોહી અને પસ બધું વધી ગયું છે. પ્રભુને કાંઈ લેવા દેવા નથી. પ્રભુની સાધનામાં ક્યાંય ખલેલ પડ્યું નથી. પ્રભુ પોતાની સાધનામાં મગ્ન છે. ખરક નામનો વૈદરાજ રસ્તા પરથી નીકળ્યો ને એને પ્રભુની મુખાકૃતિ જોઈ. આ મુખાકૃતિ કઈ ચેન્જ છે, આ શરીરમાં પ્રોબ્લેમ છે આ વ્યક્તિને. એવો વૈદરાજ કે જેને દૂરથી પ્રભુને પારખી લીધા. આખું શરીર ચેક કરે છે, માથાથી પગ સુધી પકડાતું નથી કે આના શરીરમાં શું રોગ છે. એમ કરતા 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 જ્યારે કાનમાં જુએ છે ત્યારે એક કાનમાં કોઈ ખિલ્લો દેખાય છે, બીજા કાનમાં જોઈએ છે તો ખિલ્લો દેખાય છે. એનાલિસિસ કરે છે કે આ કાઢવું કેવી રીતે. પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ અહીંયા ઉભા રહેજો, પ્રભુ ક્યાંય જતા નહીં. અને નગરમાંથી બે માણસને બોલવા માટે દોડે છે. ખરક વૈદરાજ બે વ્યક્તિને પકડીને લાવે છે, ગામડાના માણસોને સાંસા પકડાવે છે. બે જણને ઔષધિ વાટે છે. બંનેને કહે છે એક સાથે એક ઝાટકે કાનમાંથી ખિલ્લા ખેંચી કાઢજો. ધીરે ધીરે નહીં ખેંચતા શરીરમાં રોગ બહુ વધી ગયો છે. બંને જણાએ સાંસા પકડ્યા. પ્રભુ પોતાના ધ્યાનમાં મગ્ન છે. પ્રભુને કાંઈ ખબર નથી બહાર શું થઈ રહ્યું છે. વૈદરાજે જેવો એને ઈશારો આપ્યો અને એક સાથે બંને ખિલ્લા ખેંચાયા અને અનાયાસે પ્રભુના મુખામાંથી એક અવાજ નીકળી ગયો. અવાજ કેવો કે સામે પર્વતની અંદર મોટી તિરાડ લહેરાઈ ગઈ, પર્વત ફાટી ગયો. કેવી વેદના! જાની જોઈને બૂમ નથી પાડી, અનાયાસે નીકળી ગઈ. વૈદરાજે રડી રડીને પ્રભુના કાનની સારવાર કરીને પ્રભુને વિનંતી કરી છે. પ્રભુને કાંઈ લેવા દેવા નથી. પ્રભુ આગળ ચાલે છે. એક રાતમાં પ્રભુ ધ્યાનમાં ઊભા છે અને પ્રભુને સંકેત મળે છે. પ્રભુને ધ્યાનમાં સપનું આવે છે, ખ્યાલ આવે છે કે કોક રાજકુમારી એના હાથે મારું પારનું થવાનું છે. પ્રભુ ધ્યાનમાં જુએ છે. ત્યારે જ પ્રભુ અભિગ્રહ લઈ લે છે કે જ્યાં સુધી આવું પારનું ન થાય ત્યાં સુધી અન્ન પાણીનો ત્યાગ. 5 મહિના 25 દિવસ પૂરા થયા છે. પ્રભુ ભિક્ષાર્થે નીકળે છે, બધે જાય છે પ્રભુ, પણ કોઈ અભિગ્રહ પૂરા થતા નથી. પ્રભુ પાછા ફરે છે. માથોમાં મુંડન, પેરોમાં બંધન, હાથોમાં બંધન, એક પગ ઉમરાની અંદર, એક પગ ઉમરાની બહાર, અને આંખોમાં આંસુ, હાથમાં સુપડાના બાકુડા, અને વિનંતી કરે ત્યારે બોરું. આવો અભિગ્રહ કેવી રીતે પોસિબલ બની શકે? બધું જ મળ્યું, એક વસ્તુ ન મળી, આંખમાંથી આંસુ ન મળ્યા.
રડતી હતી એ ચંદનવાળા રાજકુમારી બજારના ચોટે વેચાઈ રાજા એક શેઠના ઘરમાં આવી અને એના માથામાં મુંડન થઈ ગયું ચોટલાને કારણે. 3 દિવસની ભૂખી છે, અઠમનો તપ છે, લોખંડના બંધન છે, અને ત્યારે કહે છે હું પ્રભુ મને મળે તો પારનું કરાવીને પ્રભુને વપરાવીને હું પારનું કરું, આ ભાવ છે. પ્રભુ પાછા ફર્યા અને ચંદનવાળાની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. એક શ્વાસમાં 100 વખત પ્રભુ તમને સંભાળું છું તો એ મુજ હાથ નવી પારનું રે. એક શ્વાસમાં 100 વખત પ્રભુ તમને હું સ્મરણ કરું છું, તમે મારા હાથે પારનું નહીં કરશો. પ્રભુ પાછા ફર્યા અને એને જેવા વરાવ્યા, દેવ ધંધુભીઓ વાગી, પંચ દિવ્ય પ્રગટ થયા, બંધનો તૂટી ગયા, માથામાં ચોટલો આવી ગયો, જય જયકાર થઈ ગયો. જૈન શાસનની અંદર ચંદનબાળાની વંદનીયતા થઈ ગઈ. પ્રભુએ પારનું કર્યું. ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા, સર્વતોભદ્ર પ્રતિમા. આગળ વધો. છઠ અને અઠમ 229 છઠ અઠમ 12.5 વર્ષના ટોટલ વર્ષો 3600 થી ઉપર વર્ષ થાય, દિવસો થાય, અને આટલા બધા દિવસોમાં માત્ર પ્રભુ મહાવીર સ્વામી 349 વખત જ પારનું કર્યું, બાકી બધા ઉપવાસ. અને 12.5 વર્ષના સાધના કાળમાં પ્રભુ મહાવીર સ્વામીની ટોટલ ઊંઘ માત્ર 48 મિનિટ કરતા ઓછી. આખી બધું અપ્રમત્ત દશાની અંદર આખી રાત પ્રભુ કૌશલ ધ્યાનમાં રહે. પરિચિત વ્યક્તિની ઝૂંપડીની અંદર પ્રભુનું ચોમાસું હતું. સંન્યાસીઓએ કીધું કે ઝૂંપડીનું તમારે ધ્યાન રાખવાનું અને આ ઝૂંપડીની અંદર તમારે રહેવાનું. પ્રભુએ પોતાના ધ્યાનમાં મગ્નતા રાખી અને ગાય આવીને આખી ઝૂંપડીનો ઘાસ ખાઈને જતું રહ્યું. ચાલુ ચોમાસામાં પ્રભુને બાવાઓએ વિહાર કરાવ્યો છે, પ્રભુએ વિહાર કરી દીધો છે. મારા કારણે જો કોઈને અસમાધિ થતી હોય તો મારે ત્યાં રહેવાનું ન હોય, નીકળી જઈશ. પ્રભુને કાઢી મૂકે. જે 3 લોકના નાથ પાસે મહેલ હતો, સુવાની પથારીઓ હતી, જ્યાં જાય ત્યાં જગ્યા હતી. એ વ્યક્તિને ઝૂંપડીની 3 સ્ક્વેર ફીટની જગ્યા પણ જ્યારે મળતી નથી, હસતા મુખે પ્રભુ વિહાર કરે છે, ક્યાંય મૂંઝાતા નથી. પેલું પારનું કીર્તિ થાય છે. રસ્તાની અંદરનો શબ્દ આવે છે ચંડકોશિક નાગ. રસ્તો બંધ છે, ચંડકોશિક નાગ બેઠો છે ત્યાં, અને ચંડકોશિક નાગની જગ્યાનો આખો મેન માર્ગ બંધ થઈ ગયો છે. પ્રભુ જ્યારે એ રસ્તા તરફ વિહાર કરે છે ત્યારે લોકો પ્રભુને રોકે છે, ન જશો, માં જશો, પ્રભુ માં જશો. વડીલો આવીને કહે છે, લાકડીના ટેકા લાવીને કહે છે, પ્રભુ એ માર્ગે જવા જેવું નથી, એ માર્ગે નાગ બેઠો છે, દ્રષ્ટિવી સાપ બેઠો છે, એ માર્ગ ડેન્જર છે. પ્રભુ પરમ સ્મિત આપીને આગળ ચાલ્યા. યોગ્ય જીવનને તારવા માટે પ્રભુએ શું કમાલ નથી કરી, પ્રભુ આગળ ચાલ્યા. આગળ ચાલીને પ્રભુ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે ચંડકોશિક ધસમસતો દરમાંથી બહાર આવ્યો. કોની તાકાત છે કે આ જંગલમાં ફરી શકે છે? પોતાની દ્રષ્ટિ ફેંકી, પ્રભુને અસર ન થઈ. ગુસ્સામાં આવીને પ્રભુને ડંખ માર્યો. અને જ્યારે દૂધની ધારા પગથી જોઈને ચંડકોશિક પ્રભુની સામે જુએ છે ત્યારે પ્રભુ પોતાની મુખ મુદ્રામાંથી 2 શબ્દો કહે છે, બુજ્જ બુજ્જ. બસ ચંડકોશિક સમજી ગઈ. પૂર્વના ભાવનું જાતિ સ્મરણ નામ થયું. ક્રોધના કસાઈમાં મરીને ચંડકોશિક નાગના અવતાર મળ્યા છે. પ્રભુ મને તારવા માટે આવ્યા છે. ધરમાં મોઢું રાખીને શરીર બહાર રાખ્યું. 7 દિવસ પ્રભુ જંગલમાં ઉભા રહ્યા ઓલાની સમાધિ માટે. પ્રભુ સમસ્તરમાં લાખો માણસો આવેલા, એની સમાધિની ચિંતા તમે નથી કરી. ઓલો નાગ છે, સાપ છે, એની ચિંતા કરવા માટે તમે ત્યાં ઉભા રહ્યા છો. યોગ્ય પાત્ર માટે પ્રભુએ સમયો નહીં, કલાકો નહીં, દિવસો ને મહિનાઓ આપ્યા છે. અપાત્ર જીવો માટે પ્રભુએ સેકન્ડ પણ બગાડી નથી. કેટલું ઔચિત્ય છે પ્રભુ. પ્રભુ તો ગયા, 12 વાતો હતી, 7 દિવસ થઈ ગયા છે. ગયો પ્રભુ, ગયો. આને ના પાડી હતી તોય અંદર ગયો, ના પાડી હતી તોય કોઈનું માનતા નથી. હવે મૃત્યુ જ પામી ગયા છે, કઈ બચ્યું જ નહીં હોય. 7મા દિવસે બતાવીને 8મા દિવસે જ્યારે પ્રભુને પાછા આવતા જોઈએ છે બધા, શું પ્રભુ માર્ગ ચાલુ થઈ ગયો, સાપ મરી ગયો, શું થયું પ્રભુ, શું થયું? પ્રભુ એક અક્ષર બોલતા નથી. કારણ કે પ્રભુ જાણતા હતા, હા પાડીશ બધા બદલો પાડશે, ના પાડીશ એવી ઘટના નથી, સમાધિ એને ટકાવવાની છે.
ગામના બધા લોકો, યુવાનિયાઓ, વડીલો તૈયાર થયા ચંડ કૌશિકની જગ્યાને ચેક કરવા માટે કે પ્રભુએ શું કર્યું. ધીરે ધીરે ત્યાં પહોંચે છે. ચંડ કૌશિક મોટો 21 ફૂટ લાંબો એનાકોન્ડા જેવો સાપ બેઠો છે. આખો બાર દેખાય છે શરીર. બધા કે ઓયર્યો જો, બધા ભાગી જાય. એ કે ભાગવું નથી, ઓલા પાછા વડે કંઈક ચેન પણ થયું હશે. દૂરથી પથરા મારવાના ચાલુ કર્યા. કેવા પથ્થર વાગી રહ્યા છે. ચંડ કૌશિકને પ્રભુએ જે સમાધિ આપી છે, ડિસ્ટર્બ નથી. સાપ નાગ મજામાં બેઠો છે. નજીક જઈને લોકોએ લાકડાઓ માર્યા. લાકડામાં ઉપર ખિલ્લા રાખીને ખિલ્લાથી ટીપી નાખ્યો સાપને. કોઈની માં મરી ગઈ હતી, કોઈના બાપ મરી ગયા હતા, કોઈના ભાઈને મારી નાખ્યો હતો, કોઈની બેનને મારી નાખી હતી, કોઈના ડોસાને મારી નાખ્યા હતા. બદલા વાળ્યા બધાએ. વડીલો કીધું કે આટલું તો નહીં મારશો સાપને, કાલ સર્પ દોષ લાગે, માફી માંગો, દેવ કહેવાય તો દેવ. બધાએ ઘી નાખ્યું. રસ્તામાં જતી આવતી બધી સ્ત્રીઓ ઘીના ઘડા લઈને આવે. ક્ષેત્રપાલ સમજીને ઘી રેડીને જાય. જંગલ, શરીર લોહી લુહાન, એમાં વળી ઘી. કીડીઓ ઉભરાણી, ચટકા નાખ્યા. આટલો જાડો સાપ હતો. નાનીઓ લખે છે કે કીડીઓ અહીંથી ઘૂસે, ત્યાંથી બહાર નીકળે, ઉપરથી ઘૂસે, નીચેથી બહાર નીકળે. ચાયણીની જેમ ચારે બાજુથી કાના 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 કરી નાખ્યું શરીરને. ભયંકર વેદનામાં પણ ચંડ કૌશિક અસમાધિમાં નથી, અને સમાધિને પ્રાપ્ત કરીને ચંડ કૌશિક મૃત્યુ પામીને 8મા દેવલોકમાં ઉત્પન્ન થયો. આવા તરણ પ્રભુએ એને પણ તારી દીધો. રસ્તામાં કઠપૂતળા વ્યંત્રી અસ્તિક ગ્રામ નામનું એક ગામ, બસ 5 જ મિનિટ લઈશ, વધારે નહીં. અસ્તિક ગ્રામની અંદર કઠપૂતળા વ્યંતરીનું મંદિર, અને એ અસ્તિક ગ્રામ ગામના લોકોને મારી નાખ્યો તો એ બળદે વ્યંતર નિકાય બનીને, અને એના હાડકાના ઢગલા પર પોતાનું મંદિર બનાવ્યું છે. એને નક્કી કર્યું પૂજારીએ એમાં રહેવાનું. આખા નગરમાં રાત્રે એના મંદિરમાં કોઈએ નહીં રહેવાનું. અને પ્રભુ એ મંદિરમાં સવારે કૌશક ધ્યાનમાં ઊભા છે. સાંજનો સમય થયો. પૂજારી કીધું પ્રભુ ચાલો, અહીંયા રાત્રે રહેવાનું નથી. પ્રભુ ત્યાં જ ઊભા છે. પ્રભુ હલતા નથી. ઓલાનો તો સમય થયો. ગભરાતો તાળું મારીને તો ભાગી ગયો. ગામના બધાને કહે છે આજે લોચો જ થવાનો છે. ઓલા દેવે આખા નગરના લોકોને માર્યા હતા. એ દેવે આપણને ના પાડી છે સાંજે કોઈએ મંદિરમાં રહેવાનું નહીં, અને આપણે બધામાં અત્યારે આજે આ માણસ સાંજે અંદર ઊભો છે, લોચો થવાનો છે. મધ્યરાત્રિના 12 વાગ્યાના સમયમાં જંતર જાગી, અને પ્રભુને જે અટ્ટહાસ્ય કરે છે, હેરાન કરે છે પ્રભુને, જે મારે છે પ્રભુને, પ્રભુ ધ્યાનમાં મગ્ન છે. વ્યંતરી 1.5 કલાક સુધી પ્રભુને મારતી રહી. 12 વાગ્યાના વખતે સવારે 1:30 વાગ્યો. પ્રભુ હલતા નથી. 2 વાગે પ્રભુ ઠંડુ પાણી નાખ્યું. પોષ મહિનાની ઠંડી, અને ઠંડુ પાણી, કડકડતી ઠંડીમાં પ્રભુને 1 સેકન્ડ માટે ધ્રુજારી આવી ગઈ. પ્રભુ મગ્ન રહ્યા, હલ્યા નહીં. 3 વાગ્યા, અને દેવને એમ થયું કે આ કોઈ સરસ વ્યક્તિ છે કે જેને કારણે આટલું કરવા છતાં જે હલતો નથી. એટલે એ નમ્યું, અને પ્રભુએ કૌશક મારીને એને સંકિતનું દાન આપ્યું. સંકિત આપ્યું, અને એને જે ડાન્સ કર્યો છે, પ્રભુ સામે ભક્તિ કરી છે. ગામમાં ચર્ચા થઈ કે ઓલું વ્યંતરીએ અટ્ટહાસ્ય કર્યું હશે ને આ પ્રભુને મારી નાખ્યા હશે, અને હવે એનું સંગીત વગાડતો હશે. જો આવું થયું હશે. સવારનો સમય થયો. પૂજારીએ તાળું ખોલ્યું. પ્રભુ બહાર નીકળ્યા, અન્યત્ર વિહાર કર્યો. ગામની આખી વ્યથા બદલાઈ ગઈ, વ્યવસ્થા ભાંગી ગઈ. જે બધો ડર હતો બધો ભાગી ગયો. પ્રભુએ કઠપૂતળાને પણ તારી દીધી. કેટલા દ્રષ્ટાંત આપો. 12.5 વર્ષના સાધના કાળમાં પોતાના જિંદગીની સાથે ખેલ ખેલીને, અનેક લોકોને તારીને, દુશ્મનોને પણ સંકેત આપીને પ્રભુએ ઘણું કામ કર્યું છે. દેવલોકમાં જ્યારે પ્રભુની પ્રશંસા થતી હતી ને સંગમ નામનો દેવ બેઠો હતો, આવી કુમતી સુધી પ્રભુને હલાવવા માટે ધરતી પર આવ્યો. ચેલેન્જ લગાવી કે પ્રભુને હલાવ્યા વિના દેવલોકમાં પાછો નહીં જાઓ. 6 મહિના સુધી પ્રભુને હેરાન કર્યા. 6 મહિના સુધી હલ્યા નહીં. છેલ્લી રાત્રિએ જવાના દિવસે પ્રભુ પર 20 પ્રકારના ઉપસર્ગો કર્યા છે. 20 પ્રકારના. હાથી બનાવીને પ્રભુને સૂંઢમાં પકડીને ગોળ ગોળ ભમાવીને ફેંકીને ઢીંચી નાખ્યા. પ્રભુ કઈ ના કર્યું. ઘોડા બનીને પાટે છોડી નાખ્યા. પ્રભુ હલ્યા નહીં. પ્રભુની માતા અને પિતા બનીને ત્રિશલા બનીને વિનંતી કરી, બેટા તારું દુઃખ અમારાથી જોવાતું નથી. જે એને નાટક કર્યું છે, પ્રભુ હલ્યા નહીં. સ્ત્રીઓ કહીને એને ભોગની પ્રાર્થના કરી, પ્રભુ હલ્યા નહીં. નાગ કરીને ગોળ ગોળ વીંટળાઈને કાન આંખ બધા ડંખ મરાવ્યા, પ્રભુ હલ્યા નહીં. ઝીણી કીડી કરીને આર પાર પસાર કરી, પ્રભુ હલ્યા નહીં.
એક મોટું કાલચક્ર પ્રભુના માથા પર ઢીંચી નાખ્યું. પ્રભુને એટલું જોરથી વાગ્યું, ઢીંચણ સુધી પ્રભુ જમીનમાં અંદર ઘૂસી ગયા. પ્રભુ હલ્યા નહીં. 20 ઉપસર્ગો કરીને જ્યારે સંગમ હારીને જ્યારે પાછો જાય છે, પ્રભુની આંખની અંદર ત્યારે આંસુ આવી જાય છે. કૃતાપરાધે બીજને કૃપા મંથર તારયો ઈસત બાષ્પાર્દ્રયોર ભદ્રમ શ્રી વીર ચિહ્ન નેત્રયો. જેટલા બી મારવા માટે આવ્યા હતા બધાને સંકેત આપ્યું છે. સંગમ અભવ્યનો આત્મા હતો, હું કાંઈ કરી શક્યો નહીં, એને સંકેત આપી શક્યો નહીં. આના દુઃખમાં પ્રભુની આંખમાં આંસુ આવી ગયા. મને મારીને કર્મો બાંધીને આનો આત્મા હવે કેટલો બધો ભવભ્રમણમાં ભટકશે. પ્રભુ એક આત્માની ચિંતા કરી રહ્યા છે. એમ કરતા કરતા પ્રભુનો ઉપસર્ગ આગળ ચાલતા ચાલતા કારતક સુદ દસમનો દિવસ પ્રભુની દીક્ષા થઈ. 12.5 વર્ષના સાધના કાળની અંદર આગળ વધતા હતા પ્રભુનું જ્યારે 42 વર્ષનું આયુષ્ય થયું, વૈશાખ સુદ દસમનો દિવસ સાંજે 5:30 વાગ્યાના સમયમાં ગોતુહિકાસનમાં બેઠેલા પ્રભુ, છઠનું પચખાણ હતો, રજુબાલુકા નદીનો કિનારો અને સાલના બધા ઝાડ હતા. એવા સાલી વનની અંદર ઝુંભીક ગામમાં, જે આજે જંપિયા ગામ તરીકે ઓળખાય, ત્યાં પ્રભુને સાંજે 5:30 વાગ્યાના સમયમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. 3 જગતને અજવાળે તેવું લોકાલોકને પાથરનારું જ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુ કેવડી બન્યા. ઉપસર્ગો ટળ્યા, આનંદ છવાયો. કેવળાન પામીને પ્રભુ હવે શું કરે છે એ બધી વાતો આપણે અગ્રે વર્તમાન આના પછીના આવતીકાલના પ્રવચનમાં હવે મૂકશું. જેના વિરુદ્ધ કઈ પણ તો મિચ્છામિ દુક્કડમ. સર્વદા સૌ સુખી થાઓ, પાપ કોઈ ના છોડો, રાગ દેશથી મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગવરો. શિવમસ્તુ સર્વ જગત પર નિરતા ભવંતુ બુદ્ધગણા દોષા પર્યંતમ સર્વત્ર સુખી ભવતુ લોક. ઉપસર્ગાસ્તિ ચિંત્યંતિ જ્ઞાવલ્લય મન પ્રસાદિ પૂજ્યમાને જિનેશ્વરી. સર્વમંગલ મંગલમ સુરગના કારણમ પ્રધાન સધર્માનામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.